કેમ ખુશ નથી? શું થયું છે કે હું ખુશી મનાવું? આજે ઘણા વર્ષો પહેલાં મારા મિત્રને આપેલું વચન સાર્થક થયું. આપણા આદિના લગ્ન થયા. આદિ 2 વર્ષનો હતો ને ત્યારથી એનું સગપણ કરી નાખ્યું. તો એમાં આટલા બધા ખુશ શું થાવ છો? 2 વર્ષનો હતો ને ત્યારે સગપણ કરી નાખ્યું. અત્યારે જુઓ આપણો આદિ ક્યાં છે, સમાજમાં એનું કેટલું મોટું પદ છે, હોદ્દો છે, કેવો દેખાવડો ને રૂપાળો છે. ભારતી, તારી બધી વાત સાચી અને મને પ્રાઉડ થાય છે આપણા આદિ ઉપર કે આ સમયમાં એને આપણે જ્યાં કીધું ને ત્યાં એને હા પાડી દીધી લગ્ન કરવાની. એ તો હા પાડી દીધી, પણ તમે આદિને પૂછ્યું કે એ કેટલો ખુશ છે? ખુશ જ હોય ને, એ શું કામ દુઃખી હોય? શું કામ દુઃખી હોય? ક્યાં સિટીનો આદિ, ક્યાં હરતો ફરતો અને શોખ કરતો આદિ, અને ક્યાં ઓલી ગામડ ગિલ્લી. હા, તારી વાત થોડીક વિચારવા જેવી તો ખરી, કારણ કે આપણો આદિ આટલો વેલ સેટ, એજ્યુકેટેડ, અને આ ગોપીઓ જરાક ગામડાના છે, 5-6 ચોપડી કદાચ ભણ્યા છે, પણ આદિએ બિચારાએ કોઈ દિવસ આપણને પૂછ્યું નથી કેટલું ભણી છે, ક્યાં, ને એ છોકરી શું કરે છે. બસ આપણે કીધું એટલે એને મેરેજ કરી દીધા. એમાં કે તમારે આટલી બધી બહાદુરી બતાવવાની જરૂર નથી. મને દેખાય છે આદિ કોઈ દિવસ ખુશ નથી રહ્યો લગ્ન પછી. જ્યારે જુઓ ત્યારે બિચારો નિમાણો થઈને બેસી રહી. એના તો કેવા કેવા સપના હશે કે સિટીમાં મને કેવી છોકરી મળશે, કારણ કે એ પોતે જ એટલો બધો દેખાવડો છે, તો સ્વાભાવિક છે કે એનાય કંઈક સપના હોય. પણ તમારી વાત માનવામાં ને માનવામાં એણે એના બધા શોખને મારી નાખ્યા છે. અરે પણ તું અત્યારથી શું કામ આવું વિચારે છે? હજી તો એને થોડોક સમય થયો મેરેજ થયા એને, અને તું આવું નેગેટિવ શા માટે વિચારે છે? મને તો એ જ સમજાતું નથી. તમે છે ને, તમારા ચશ્મા છે ને એ નજીકનું જ જોવે છે, અને મારી આંખ છે ને છેક દૂરનું જોવે છે કે મારા આદિનું ભવિષ્ય કાંઈ નથી. તમને ખાલી આટલોમાં જ આદિ દેખાય છે. એવું નથી હોતું ભારતી. સંસ્કાર ભણેલા હોય ત્યાં જ હોય એવું જરૂરી નથી. ગામડાઓમાં પણ સંસ્કાર હોય છે. એના મા બાપનો ઉછેર એ રીતનો થયો હોય ને તો ગામડાની છોકરીઓ પણ સંસ્કારી અને ડાયી હોય છે. હોય છે, હું ક્યાં ના પાડું છું. અને આ તમે લાવેલી ગોપી પણ ડાય જ હશે, પણ એ ગામડાના કોઈ છોકરા હારે પરણી હોત ને તો એ બંનેનું ડાપણ બરાબર મેચ થતે. પણ ક્યાં આદિ અને ક્યાં ગામડાનું ભોથું, ક્યાંથી બેવનો મેળ પાડવો વિચાર તો કરો. તું તો એવી વાત કરે છે કોઈ ભણેલો છોકરો ગામડાની છોકરી હારે મેરેજ જ ન કરે. ન કરે એટલે નો જ કરે. આપણો આદિ 50 માણાની વચ્ચે ઊભો હોય ને તો આમ લાગે રાજકુંવર જેવો, અને ઓલી ભોથું એ શું કરશો, મને તમે લઈ જાશો, એ મને 10 રૂપિયા દો ને મારે શાક લેવા જવું છે. અરે આદિના મનમાં કેવું થતું હશે એ તમને ખબર છે? મને તો ખબર પડે છે બધી, માં છું ને. જો સાંભળ, ગોપી બી કાંઈ હાવ નબળી નથી. આપણા આદિ સાથે સરસ મજાની જોડી છે. અને વાત રહી ભણવા ગણવાની, તો આપણી ગોપી બહુમાં સંસ્કારો ખૂબ ભરેલા છે. હા, એ દેખાવડી તો છે, અને આદિના રૂપ પાસે એ બધું મેચ થાય છે, પણ જેવું બોલે એટલે પૈસા પડી જાય. શીખી જશે, ધીમે ધીમે બધું શીખી જશે. પણ હજી તો આવ્યા એને 2 મહિના નથી થયા. 2 મહિના એટલે 60 દિવસ. 60 દિવસમાં તો આખો ઇતિહાસ ફરી જાય. તું પરણીને આવી ત્યારે તને શું આવડતું હતું? તો મારી માએ બધું તને શીખડાવ્યું. હા, તો તમે ગામડિયા હતા એટલે બેવનો મેચ થયો. અત્યારે તમે સિટીના હોત ને તો તમે મને ન ગણી હોત ક્યાંય. વાત કરે છે. તે મારા બેન ને જીજાજી ક્યાં ગયા? હા, આવો અશોકભાઈ. ક્યાં ગયા એમ કહું છું, આવો અશોકભાઈ નહીં. હા અશોકભાઈ, આ તમારી બેન પાસે સાડીઓ નથી ને એટલે અમારો આદિ થોડીક શોપિંગ કરવા લઈ ગયો છે. હા, તો મારે જવાનું હતું, મને કેમ ન કીધું? તો તમારે થોડુંક વહેલું આવવું જોઈએ ને. એલા પણ ઈ 2 જણા રે તારે જઈને કરવું છે હું? મારે શોપિંગ ન કરવી હોય, લુગડા લેવાના હોય. હવે જાને, તારે હેના લુગડા લેવાના હોય તો અત્યારે પરણવા જાસ છે ને 2 જોડી લુગડા, ઈ પહેરીને મોજ કરો.
આ સમજાવો તમારા ધર્મ પત્નીને. હા બેટા, લઈ દેશે અમારો આદિ તારા જીજાજી, બસ. તો વાંધો નહીં. એ છે ને એના પહેરેલા 2-3 શર્ટ ને પેન્ટ ને પૈડા છે, એ માપે જોઈ લેજે, થઈ જતા હોય ને તો પહેર લેજે, ખોટા ખર્ચા નથી કરવાના. તો હું નો આમ શેરીમાં રખડતો ખોસ ઓડી ભેગી થઈ જાય. તો કરને, કાંઈ ખોટું નથી. ઈ કપડાં થોડા પહેરાય, સમજ્યા? નવા લેવાના હોય. હા, આપણે છે ને કપડાં શરીર ઢાંકવા લઈશ, ગામને બતાવવા નહીં. બહુ કરી તમે તો. જો અશોક બેટા, તું એનું નહીં સાંભળ, તારા જીજાજીને કહેજે, બરાબર? તારે જે વસ્તુ જોઈએ છે એને મળી જશે, પછી હું છે તને. બસ તો મને કાંઈ વાંધો નથી. અને હું કહું તો પમદી મેળામાં જાઉં છો, તમે હોતી આવજો. અત્યારથી હાલવા માંડ એટલે મેળો આવી જશે. જા, તમારે આવવાનું માર નથી આવવું. હે? કોઈથી તમે સગવડમાં બેઠા હે? તું આવ્યો ને તે દુની હું ચકડોળમાં જ ફરું છું. આ મગજ મારું ગોળ ગોળ ફરે છે તને જોઈને જ. કાંઈ વાંધો નહીં, એ નો આવે તો કાંઈ નહીં, હું આવીશ તારે હા બસ આપણે જાઓ. બરોબર. અને મારા બેન નહીં આવે ને તો જરીક કહેજો કે આને યારે લઈ જવાય, જરીક એને સમજાવજો. એ હું કાંઈ પોસ્ટમેન નથી તે તારી બેનને હું કહીશ. તું તો પણ બધા યારે માથાકૂટ કરવા માંગે છે. કેવો દેખાઈશ પણ એ જેવો દેખાતો એવો, તને શું છે એમાં? જેવી અને લઈ દે તો એનો હાડો બનાવીનો વ્યવહાર છે, આમાં આપણે હું કામ ભેજામારી કરવી જોઈએ? એ સારું, હવે તમે ચૂપ રહ્યો ને. હા, આ કેટલો બધો વજન છે. આ તમને કઈ ખબર ન પડે? આ શેરના મને એવી બુદ્ધિ ન હોય કે આમ કંઈક ઉપાડી લેવાય, આ પકડો આમ. હજી તો મારે હામું જોવે છે હજી તો. હા જોવે જ ને. આ બધી વસ્તુ લેવાની જરૂર શું હતી? આપણે શોપિંગ કરવા માટે ગયા હતા. આ ઢીંગલી અને આનું શું કામ હતું? આ બેટ કોના માટે લીધું છે? કોઈને મારવાના છે? લે, તે તમને નથી ખબર કે આપણે કેના હાટું લીધું છે? કોના માટે? તમાર હારો છે ને એટલે મારો ભાઈ. ઈ આખા ગામનો હચીન હે, હચીન. ઈ આ એક દિવસની અંદર ડઝન દોડા આવે ને, દોડા ઈ ખોઈ નાખે. ઈ તમને નહીં ખબર હોય છે. એટલે ઈને છે ને બેટ બધું બહુ ગમે, એટલે લેવાનું. શું મારા હાટું નહીં લો ને તો હાલશે, બાકી મારા ભાઈ હાટું ન લીધું ને તો ઘરમાં થાહે કજિયો. શું થાહે? શું થાહે? ઝઘડો બોલ, ઝઘડો. કજિયો નહીં, અને આ બોલવાનું છે. તારી ભાષા જરા સુધાર તો સારું છે. જેવી શું ને એવી રહી. રાખવી હોય તો રાખો ને તો કઈ નહીં. આ પકડો, હાલો. અરે પણ અને આ લો ક્યારનું બધું મેં ઉપાડ્યું છે. તું પણ આ શું કરે છે? પકડો ને હરખું. જો ફોન પાડી દીધો. શેટ. આ ફોન હજી લીધેલો જ છે. આમનામ તું તોડી નાખીશ એવું લાગે છે મને. તે બીજો લઈ લેવું, એમાં ઉપાધિ નહીં કરવાની. અને આ ના, આ ભલે રહી મારી પાસે. યાર તું શું કરે છે? તું કેવી રીતે વાત કરે છે ને? આ કઈ રીત છે મને બધી વસ્તુ આપવાની? હરખી રીતે આપી દો. લો લો, હરખી રીતે આપી દો. હવે રહેવા દે, ઘર સુધી આમ જ જવું પડશે. આ જો મારું ગુલાબ પાડી દીધું. આ શું પવન જ એટલો છે, એમાં હું શું કરું? ગુલાબ શું, તું પણ પડી જઈશ. હું કામ લીધું એ પૂછતા હતા ને. આ ગુલાબ તમને દેવા લીધું છે મેં. એ ભગવાન, તને કોણ સમજાવે? તું કઈ સમજવાની તો છો નહીં. કેમ સારું નથી? બહુ સારું છે, પણ તને ગુલાબ એટલે શું કહેવાય ખબર પડે છે? શું કહેવાય? ગુલાબ ને ગુલાબ કહેવાય, બીજું શું કહેવાય? હા, ગુલાબ આપીએ તો શું કામ આપીએ? ઓ નો, ખીચામાં સારું નાખી લાગે દે. નહીં? હા, પિક્ચરો અને સિરિયલો જોતી લાગે છે ક્યારેક ક્યારેક, નહીં? દરરોજ. તો એમાંથી સારી રીતે વાત કરવાનું પણ શીખાય કે આપણે વાત કેમ કરવી, કેવી રીતે બોલવું, કેવી રીતે સુધરવું. પણ ના, એ બધું તો શીખવું નથી. અને શોપિંગ કરવા ગયા હોય ને તો તારા માટે કંઈ લેવાનું હતું. આમાંથી મને લાગતું નથી કે તારા માટે કંઈ હોય. આ લીધું નહીં? આ પાકીટ કોનું છે? મારું જ છે. હા, બાજુવાળા હાટું નથી. પાકીટ એક લઈ લીધું, પણ માણસ છે ને સારા ડ્રેસ લે, કુર્તી લે, જીન્સ ટોપ લે. આ સાડી તો મને છે ને જરાય ગમતી જ નથી. આય મારા હાટું લીધીશ. ઢીંગલી ને એને તો શું કરવી હતી મને સમજ નથી પડતી. આ આપણે છે ને આમ રાખશું, આમ ઓલા સોફા હોય ને એમાં મૂકીને એટલે મસ્ત લાગે. જો કેમ લાગે? બાકી હા, બધું સારું જ લાગે છે. હવે ઘરે જઈએ. ઉપાડી તો લેશો ને? પડી નહીં જાવ ને એમ? હવે તારી યારે લગ્ન કર્યા છે તોય નથી પડ્યો, તો આ જરા ગમતા સામાનમાં શું પડી જવાનો? આવા દે, તારે હજી કઈ દેવું છે? ના ના, બરાબર છે આટલું. હા જો ભાઈ, તારા હાટું લાવી બેટ અને મારા હાટું આમ જો. અરે વાહ, વાહ જઈ. અને દડો લાવ્યા?
હા દડો છે ને આયરું મારું માથું માર. કેમ આમ બોલે છે બેન? એનું મગજ થોડું એવું છે, તારે એવું મગજમાં નહીં લેવાનું, અમાર વસ્તીનું તો હે ને? બાકી હવે તું ચિંતા કરતો નહીં, આ ખોવાઈ જાય તૂટી જાય તો આપણે બીજું લઈ આવશું. કોણે કહ્યું? મેં કીધું એટલે આવી ગયું, પછી તમારે બીજાને શું કેવડાવવાનું હોય? અરે કેમ આવી ગયું એટલે જો આ છે ને એક જ બેટ તને લઈ આપ્યું છે, હવે બીજું લઈ દેવામાં નહીં આવે. આનાથી રમવું હોય ને એટલું રમી લેજે. અને છે ને આ કઈ રમવાની ઉંમર નથી તારી. એટલે કાં નહીં લઈ દો, મને કહો, એને નહીં મને કહો. તમે લોકોએ માન્યું છે શું આ ઘરમાં? ખબર નહીં એક શું ચાલી બેટ રહ્યું માંગ્યું છે. એમાં તો હોય આ શેરના માણા લો, તઈ એક બેટ માંગ્યું એમાં તો કે શું માંડ્યું છે, શું માંડ્યું છે આમાં અમે? આવી તમને ખબર નહોતી. હા ખબર તો મને પણ નહોતી આવી કે લગ્ન પછી અમારા ઘરમાં એક હચીન આવશે. હચીન હચીન છો કે હપેતરું? હું પશ્ચિમ નથી, ધોની શું ધોની, કોહલી શું, સમજો? હું બેકલન ખાલી આમ હાલ્યો જાઉં ને તો રસ્તામાં ગમે એ ઊભો હોય ને એક પર વહી જાય. વયો જ જાય ને, કારણ કે તને ભાન તો રહેતું નથી કે આ દડો કહેવાય એટલે ગમે તેને ગમે ને મારી દે એટલે શું થવાનું? અરે જો આ ગામડા જેવું વર્તન તું અહીંયા નહીં કરતો, કોક છે ને પોલીસમાં કમ્પ્લેન કરશે ને તો જેલમાં નાખી દેશે તને. મારે જો અહીંયા જ રમવાનું છે. આવે કયો પોલીસ આવે છે, હું જોઉં છું કયો પોલીસ આવે છે. મારા ભાઈ સામે ઊભો તો રે. અરે મારા ભાઈથી હારા હારા પોલીસ આમ સાઈડ મારે, તમને નહીં ખબર હોય હે ભાઈ? હા એ ત્યાંના બધા સાઈડ મારતા હશે, અહીંના સીધા સાઈડ મારે. હે શું મારે? કઈ નહીં, તને સમજાવવું તો અઘરું છે, પણ હું એમ કહું છું કે તમને બંને ભાઈ બહેનને આમ પાવર શેનો છે એ નથી સમજાતું. જ્યારે જુઓ ત્યારે આમ જુસ્સામાં દો છો. ગુસ્સામાં જ રહેવાનું હોય. કેમ બેન? અરે તમને હજી ખબર નથી, મારા ભાઈને એકવાર તમે આમ મારતા જોઈ જાઓ ને બોલ એટલે તમે જુસ્સામાં આવી જાઓ. હારા હારા રમવા વાળા ભાઈ બધે વયા જાય. ઓહો તમે સાચી વાત એક છે. કામ કરજે ભાઈ, આ જો ને તું ના રમજો બે ભેગા, એટલે તમને ખબર પડી જાય. મારે નથી રમવું. હું એક કામ કરીશ, અહીંયા છે ને આપણું એક ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, ત્યાં ટીમમાં તને પાર્ટિસિપેટ કરાવી દઈશ, જેથી કરીને સવારથી લઈને સાંજ સુધી મેચ જ રમાતી હોય છે અને રાતના પણ રમાતી હોય છે. તું આખો દિવસ ત્યાં ને ત્યાં જ રહેજે. તારું જમવા માટે ટિફિન પણ હું અહીંયાથી મોકલી આપીશ, તારે જમી પણ ત્યાં જ લેવાનું, તારે ખાલી ઘરે નહીં આવવાનું. હે ઘરે નહીં આવવાનું એટલે? અરે ક્રિકેટનો શોખીન છે ને સચિન ધોની, આ તો ત્યાં જ રહે તો સારું રહે ને, સ્ટેડિયમ વાળા એને યાદ કરતા હશે. ના આને ઘરમાં તને નથી આવવા દેવો ને, એટલે મારા ભાઈને રમવું હોય છે તો રમશે ને નહીં રમે તો નહીં રમે. તમારે એને સલાહ દેવાની જરૂર નથી, મારો ભાઈ ઘરમાં જ રહે. હો વાત ની એક વાત. મને ક્યાં શોખ છે ક્રિકેટ રમવાનો, એને શોખ છે એટલા માટે મેં સારું વિચાર્યું કે એને ઘરની બહાર મોકલું. હા હો હા, અમને બુદ્ધિ છે, અમે ગામડાના છીએ પણ કઈ ગાંડા નથી હો, બધી ખબર પડે છે. હા એમ? હા મારી હાટું કપડા લેવા કે નહીં? કપડા તારી બેનને કે ને, એને પોતાના માટે પણ કઈ નથી લીધું. એક આ પર્સ લઈને આવી છે, બાકી ખબર નહીં શું સામાન આ લાવીને જો કેવું મસ્ત છે નહીં? થશે. ભાઈ તમારી જેવું જ કપડા લાગે. લાવવાનું ભૂલી જ ગઈ. હા તો જે લેવાનું હતું એ તો લીધું ને, એને વગર કામનો સામાન ભેગો કરી દીધો. ભાઈ તું તારા હાટું કપડા લાવતા તો ભૂલી જ ગઈ. એ હાલો તો આપણે ફટાફટ કપડા લઈ આવી છે, કપડા જ લેવાનું ભૂલાઈ ગયું ભાઈના. હાલો જલ્દી. મારે નથી આવવું હવે, હું એકવાર તો આવ્યો ને સાથે, હવે મારે કામ છે, મારે બહાર જવું છે. એટલે તમે નહીં આવો તો કોણ આવશે? ભાઈ બેન બંને જાઓ. હવે અમે તો અહીં નાખું નથી જોયું, અમે ભાઈ બેન ક્યાંથી જઈ? હાલો તમે હાલો અરે ફટાફટ. આનું નાક બહુ સારું છે, સૂંઘતો ગમે ત્યાં પહોંચી જશે. અરે બતાવી દેજે ને તને જ્યાં ગમે ને. હું માણસ છું, કાંઈ કૂતરો નથી. જવો તો આને એટલે ખબર તમે પડતી મારા લાગે. ભાઈને કૂતરો કીધો? અરે મેં ક્યાં કહ્યું? અરે એ એની રીતે બોલે છે, મેં તો કૂતરા જેવો શબ્દનો ઉપયોગ જ નથી કર્યો. જો તમે હે ને મારા ભાઈ સામું મર્યાદામાં વાત કરજો, હું તમને કહી દઉં છું, બાકી હું આ ઘરમાં એક દિવસે રહેવાની નથી. ઓકે શાંત શાંત ગોપી શાંત. આના માટે કપડાં લેવા જવાનું છે પણ અત્યારે નહીં, હું મારે અત્યારે જ જવું છે, કાલ નહીં અત્યારે જ. આપણે લાસ્ટ ટાઈમ તારા કપડાં જ્યાં લીધા હતા એ દુકાન તો તે જોઈ જ છે ને? હોય છે પણ એ કપડા જોવો તો. અરે પણ એ ત્યાંથી બીજા લઈ લેજે ને ભાઈ, એને કહેજે કે આ વખતે જો કપડાં આવા આપ્યા હતા ને એવા નહીં આપતો, બીજા સારા આપે. એટલે તમે નહીં આવો ને કપડાં લેવા? હાલ ભાઈ હાલ મારું સામાન લઈ લે, આપણે ઘર ભેગા થયા. અરે પણ શું છે આ? તો તમે એ કપડાં ન લઈ દઈ શકો તો તમે શું કામ ના? મેં તને ત્યાં શોપિંગ કરવા માટે એટલા માટે તો લઈ ગયો હતો, તો આ બધી વસ્તુ લેવાની શું જરૂર હતી? આ તો 2 ભૂલી જઈ. કલાકથી મને આટા મરાવતી હતી, જે જગ્યાએ નહોતું જવાનું એ જગ્યાએ પણ લઈ જતી હતી. ખબર નહીં કઈ વસ્તુ તો લેવી ના હોય, જોવે ઊંચી કરીને જોવે, નીચી કરીને જોવે. વસ્તુને એવી રીતે જોવાતું હશે? બધા લોકો આપણી સામે જોતા હતા કે આ કેવી રીતે જોવે છે. એ જે હોય અમારા ગામડામાં બધું એવું જ હોય. હવે તમે આવો છો કપડાં લેવા કે હું મારો સામાન લઈને ઘર ભેગી થાઉં?
તારે આવવાની જરૂર નથી. તું આ ઘરમાં બધો સામાન ગોઠવ, હું એને કપડાં અપાવી દઉં છું. ચાલ. હાલો બે ટાયરે લઈ લો એટલે તને કાંઈ અરે બેટ ને મૂક ને, તારે અહીંયા રસ્તામાં ક્યાં ક્રિકેટ રમવાનું છે? હા 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 ભાઈ જાને તું હવે લઈ દેશે તો જા. લે. યાર ત્રાસ છે આ લોકોનો. હા હું કહું છું આ ગોપીઓ કેટલું બધું ખરીદી કરીને આવ્યા. આ ઢીંગલાન લટકણિયાન બેટ ને દડાન. એલા પણ એનામ જરાય અક્કલ છે? આદિ એને સાડી લેવા લઈ ગયો તો સાડી તો એક કોર રહી અને આવું બધું ફનફતિયા લઈ આવી અને ઓલા હું અવડાવડા કંઈક પટ્ટા લઈ આવી. આપણે શાક કહીએ ને, શાક ઉમરે લગાવીએ, એ લઈ આવી. એ એણે દિવાલમાં ચોંટાડ્યા. ગામડાના રહ્યા ને એને એવો શોખ છે તો એવી વસ્તુ લીધી. એલા સાડી લાવવાની હતી પહેરવા માટે તો કાંઈ ઊંધું ચતું લેવું ને. આપણો આદિ બિચારો કાંઈ મોઢાનો મોળો કાંઈ બોલ્યો નહીં, બધું લઈ દીધું જે કીધું. હવે ઢીંગલું અત્યારે કંઈ રમવા જેવડી છે? હવે ગામડાના માણસો હોય ને એને જે ગમ્યું એ લીધું. એમાં આપણે હું ભેજા ગામડાનું ભોથું છે, ક્યાં નસીબમાં ભટકાણું. આ તમારે લીધે વચન આપવાની ના થઈ ગયા હતા. જો આ આપણા નિયમો છે બરાબર, આપણા રીતિ રિવાજ પ્રમાણે આપણે કરવું જ પડે. એ જે નિયમ હોય ને એમાં આપણા દીકરાને હોળીનું નાળિયેર ન બનાવાય. કેવો મજાનો રૂડો ને રૂપાળો મારો આદિ ક્યાં ભેરવાયો આનામાં. હવે એના નસીબ, બીજું હું હવે નસીબ. આ તે વહુને કીધું ચાનું? એને નથી ખબર કે આપણને ચા ક્યારે જોઈએ. તો પણ આપણે કહેવાય નો. અરે હું કહેવાય એટલી તો અક્કલ હોય કે નહીં? તમારે મને કોઈ દી કેવું પડ્યું કે મને ચા દે ને નાસ્તો દે? ભાખરીને ચા નહોતો આવી જતી. ચા લો બાપુજી. આ બેટા તમે કપ તો આપણા ઘરમાં છે. એ કપમાં ન પીવાય, આમાં સારું. તારામાં એટલી અક્કલ છે કે હાહુ હરા બેઠા છે ને તું અહીં બેહી ગઈ તે? તેમાં શું છે? આમ તો તમે એમ કહેતા હોય છો ને કે તું મારી દીકરી. એટલે આ ચા છે કે ઝેર છે? કડવી ઝેર જેવી કરી નાખી છે. આટલી ચા ન ખાતી હોય એ પીતા નહીં કહું છું. મેં તો ચા જ કઈ રીતે બા ઝેર બની ગઈ ખબર નહીં. એ લે બધા આમાં ખાંડે નથી નાખી, નકરી ભૂકી જ છે બધા. ગામડાની છે ને એને ચા કરતા તો આવડે જ. આવી હોય અમારે અહીં આવી જ ચા થાય બા. અને આ ચા હારી. તમને કહું આનાથી કોટો ચડે કોટો. એ મારે નથી કોટાને કોટી ચડાવી. અહીંયા પીતા હોઈએ ને આ 2 મહિનાથી આવી, તને એટલી અક્કલ નથી કે અમે 2 માણા કેવી ચા પીએ છીએ? જા એ બનાવી લાવ. દરરોજ તો બનાવું છું આવી બા હું. હાથ વેતનો જીબડો છે, જા અંદર. જો આમાં બેટા ખાચા ખોપા કાઢવા હોય. સાચું બાપુજી બા બહુ ખાચા ખોપા કાઢ્યા કરે. કાંઈ નહીં, તમને ખબર ન હોય ને થોડુંક દૂધ વધારે નાખો અને ખાંડ નાખજો વધારે. એક કામ કરો ને બા, આ મારાથી તો આવી જ ચા બનશે, તમે બનાવી નાખો હાલો. એ મારે નથી બનાવી, આખી જિંદગી વૈતરા કર્યા. હવે અહીંયા કઈ તને છે ને રમવા માટે હું નથી લઈ આવી. અને આ હું આદિ હારે ગઈ હતી ને તો હાડલા લેવા ગઈ હતી તો ઓલા ઢીંગલા ને ઢીંગલી હું લઈ આવી. હવે તું એવું રમવા જેવડી છે? આ કોકને ખબર પડશે ને તો કોઈ કહેશે. બા તમે સમજતા નથી. ઈ આમ જોજો તમે સોફા ઉપર પડ્યું હશે ને તો કેવું લાગશે. ઓલા લટકણ જોયા મેં લગાવ્યા હે બા, કેવા લાગે સાચું એ કહો. ભૂંડા લાગે છે હાવ. તમને શું ખબર પડે બા, એકો લાગે છે. હા લ્યો, અમને જો કાંઈ હમણાં ખબર ઢીંગલી મૂકી દો વચ્ચે ગોઠવીને, એવી મસ્તીની લાગશે મુક્તિ ને. બુક્તિ નહીં હો. અહીંયા અમારી ઇજ્જત છે કાંઈ, તારા જેવું નથી. ટીમો ઇજ્જત વઈ જતી હશે એવું કરવામાં ઇજ્જત જાય. હવે તમે સાંભળો, આમ જો શાંતિ રાખો. બેટા તમે ચા બનાવવાના છો બીજી? હા બાપુજી હું દૂધ બનાવી નાખીને હો. દઉં. આ તો તમારે હાટું બનાવશો બા, બાકી બાને દરરોજ ખાંચા ખોપા કાઢવાના આદત છે. હવે જાને ખાચા ખોપા વાળી ચા બનાવ. ચા એ હવે શાંત રહ્યો તમે. આવડતું છે ને એને ખાચા ખોપાની માંડે છે. હું કહું છું તમે આવી રીતના ધડ કરશો ને તો વહુ કોઈ દી નહીં સુધરે. પ્રેમથી સમજાવો એને. આ કાંઈ પ્રેમને લાયક છે? ડીફણાને લાયક છે? અને આ બધું છે ને હું તમારે પાપે ભોગવું છું. ભાઈબંધને મંડી પડ્યા હતા, વચન આપવાના થઈ ગયા હતા. હે ભગવાન, ક્યાં મારો આદિ આનામાં ભટકાણો અને હું તમારામાં ભટકાણી. બોલો હવે આ ઉંમરે હું એને ભટકાણું? મને નહોતી ખબર કે આ બધા ભાઈબંધને વચન આપી દીધા હતા ને અત્યારે આજો બધી મારે હૈયાની હોળી કરવી પડે છે. એ બસ હવે બંધ કરો તમારું, બહુ સાંભળ્યું. આખી જિંદગી હવે આ જ સાંભળવું પડશે તમારે. કર્યું છે ને તો ભોગવો હવે.
થયું? કેમ આમ મોઢું ચડાવીને બેઠા છો? મોઢું જ ચડાવે ને, હસવા જેવી જિંદગી ક્યાં રહેવા દીધી? આ તારા બાપ અને તારી બાયડી બેવ હરખા છે. આ વચનમાંથી ઊંચા ન આવ્યા અને ઓલી ગમે એમ બોલવામાંથી ઊંચી નથી આવી. હાથ વેટનો જીબડો છે એનો. તારો ક્યાં ઓછો છે? લ્યો, પા તમે તો ના બોલો તો સારું છે. જો બેટા, હજી ઓલી આવનારી વહુ હજી 2 મહિનાથી આવી, એની હારે કોમ્પિટિશન કરે. કોમ્પિટિશનની ક્યાં વાત છે? અરે ઈ ક્યાં ને મમ્મી ક્યાં, એમાં ક્યાં કોમ્પિટિશન આવી? એને સમજાવવાની હોય. અરે સમજાવવાની જરૂર તો પપ્પા ખરેખર તો અમે તમને સમજાવ્યા બહુ, પણ શું એનો કોઈ ફાયદો તો હતો નહીં. અને છેલ્લે તમે કહ્યું એ જ થવાનું હતું, કારણ કે ઘરમાં તમે જેમ કહો છો એમ જ થાય છે ને. જો બેટા, હવે સત્સંગ સત્સંગની વાત નથી, દરેક વસ્તુની શરૂઆત આવી જ હોય છે, બરાબર? એને તમે ધીમે ધીમે આગળ વધારો અને સુધારવાની કોશિશ કરો એટલે પરિણામ સારું આવે. વાહ, સાચી વાત તમારી, પરિણામ સારું આવે. હા, હું રાહ જોઈશ કે આપણે પ્રયત્ન કરતા રહીશું, ક્યારે પરિણામ પ્રયત્ન સારું કરતો જ રહેજે બેટા, અને પરિણામ સારું જ આવશે. આ તારી બાને હું લઈ આવ્યો હતો ને, તો એ તારી બા તો આ તારી વહુ છે ને એના કરતાં 2 જ હતી. પૂછે ને, એને કાંઈ નથી પૂછવું, પણ તમે જે કહો છો ને કે ધીરે ધીરે કરે ને એનું પરિણામ આ બિચારાના કાળામાંથી ધોળા થઈ જાય ને ત્યાં સુધી એણે એ જ જોયા કરવાનું છે. ઓલી કોઈ દી સુધારવાની નથી. આદિ સાચું કે જે 2 મહિના થયા લગ્નને, હજી એને ચા બનાવતા નથી આવડતી. કેટલી ચા નાખે ને, કાળી મધ જેવી ચા, ઝેર જેવી પણ ચા. હજી નાદાન છે. લ્યો, નાદાન. સંસારની એને થોડી ખબર હોય, આપણે શીખડાવે. તમે સાસુ છો એના. મમ્મી તમે આમ બેસો તો. શું તમે મમ્મીના હાથ લાંબા ટૂંકા કરો છો? વાગી જશે એમને. અને સાંભળો મારી વાત, આ તમે કહો છો ને કે મમ્મીએ બધું શીખવાડવું જોઈએ. હા, એને રસોઈમાં કંઈ ન આવડતું હોય તો શીખવાડવી તમારી ફરજ છે મમ્મી. સાચી વાત. શીખવાડવું જોઈએ તમારે. પણ એને ઇસ્ત્રી કરતા નથી આવડતું, એને ઘરના બીજા ઘણા બધા કામ કરતા નથી આવડતા, વોશિંગ મશીનમાં કપડાં કેવી રીતે નાખીને કઈ રીતના ધોવા એ પણ નથી આવડતું. હા, કાલે જ મેં જોયું વોશિંગ મશીનમાં કપડાં તો નાખી દીધા, પાવડર ક્યાં નાખો? પાવડર મેં કીધું કે નાખી દે, પાવડર નાખી દીધો. પછી ડોળ ક્યાં કાઢું? ત્યાં ને ત્યાં વોશિંગ મશીનમાં ડોળ કાઢવા બેઠી. વિચાર કરો, આ બધું અમે શીખવાડશું? જો બેટા, એ લોકો ગામડામાં રહેલા છે, આવી બધી આધુનિક વસ્તુ એને જોઈ ન હોય. આપણા ઘરે આવીને બધી જોયું તો એને આપણે શીખડાવવું પડે. હા, આપણા ઘરે આવીને એને 60 દિવસ 2 મહિના થયા, આજકાલની આવી છે. હા, કંઈક નવી આઈટમ બનાવતા ન આવડે તો મારી ફરજ છે. એ સીધા દાળ ભાત શાક રોટલીમાં ડખા કરે છે, એ નથી આવડતા. અને બાકી હતું કા મારો હાળો, એનું અહીંયા શું કામ હતું એ તો મને સમજાણું જ નથી અત્યાર સુધી. તમે કહેશો જરા કે એનું અહીંયા શું કામ હતું? જો આ 2 મહિનાથી હારવાર છે ને અહીંયા. જો બેટા, આદિ ગામડે એને થોડીક તકલીફ હતી, તો એનો ભાઈ આવે તો આપણને શું વાંધો? એ ખબર પડશે વાંધો શું આવે છે. વાંધો તો કઈ નથી, એ ખાઈ પીને મજા કરે, બીજું તને શું જોવે? બસ જીજા આ લાવજો ને જીજા ઓલું લાવજો ને પેલું લાવજો, ખર્ચા કરાવ્યા સિવાય ઈ બીજું કાંઈ કરતો નથી. આ તમે ગયા ને દુકાને ઓલી હાડિયું લેવા, તો કે ક્યાં ગઈ મારી દીદી ને જીજાજી? માલે એની હારે જ આવ્યું હતું, બસ કબાબમાં હડ્ડી થવા. હું લઈ જ નહોતો ગયો, કારણ કે ખબર જ હતી મને. છોડો હવે વાત. અને હું ચા બનાવું છું. મને ના બેટા, ના, તારી બા બનાવશે. તમે બેહો, હું ચા બનાવી આવું. જો બેટા આદિ, મને મારી ભૂલ સમજાય છે, પણ બેટા હવે થોડુંક સહન કરી લેતું, અને બને તો એને શીખવાડવાનો પ્રયત્ન કર. એ જ તો કરું છું. હાલો પાણી તમારી છે? પાણી લોટામાં? તો શેમાં હોય? લોટામાં જ હોય ને બાપુજી. બેટા ઓલો સ્ટીલનો ગ્લાસ છે ને, એને એમાં સ્ટીલના આદત. ગ્લાસમાં ન પીવાય, એ રહ્યો માલિપા, પણ ન પીવાય. આ હારું તાંબામાં પીવાય ને બહુ જ હારું. સારું, પણ મને આમાં પીતા નથી ફાવતું. નથી પીવું ને, લાવ. આના હાટું જ લવાય જ નહીં. આટલે તો બિચારા કામ ધંધેથી આવ્યા હોય, ખાયકા હોય તો હું વળી પાણી લઈને આવી. જો ગોપી બેટા, મારી વાત સાંભળશો?
તમે છે ને ગામડાથી આવ્યા છો બરાબર, તો ત્યાંના રીતિ રિવાજ, ત્યાંની રહેણી કહેણી, અને અહીંયા અત્યારે તમે શહેરમાં છો, તો થોડુંક તમારા સાસુ કહે અને થોડુંક તમારા ઘરવાળું કહે એવું કરો તો તમને બેયને જીવન જીવવાની મજા આવશે. પણ બાપુજી એમની વાતમાં કઈ કાઢી લેવાનું જ ન હોય. તો આમાં પાણી પીવે, ગ્લાસમાં પીવે, ફેર હું પડે એમ કહો? પાણી તો પાણી છે ને મૂળ. જો ફેર બેટા કઈ ના પડે, તારી વાત સાચી. પાણી તો પાણી જ રહેવાનું છે. જાણે શું હું સમજવા જેવી વાત હોય છે. હવે બા વળી કે તે આવી ચા કરીને આવી ચા. હવે ચા પીવાથી મતલબ છે ને, તો ચા ગમે એવી હોય પી લેવાની હોય. એ પણ સાચી વાત છે તારી, કારણ કે ચા પીવાનું કામ છે ને. ચામાં ખાંડ હોય કે ના હોય, મીઠું નાખી દેવાનું. એટલે કે એટલે ચા મને તો ચા બનાવતા આવડે છે હો, મીઠું ને મને બધું આવડે છે બાપુજી. રોટલાય ઘડી દો તમે કોઈ એવા, ભરથું તમે કયો ઈ ખીચડી કઢી બધું આવડે છે બનાવતા. હા, એક નંબર બનાવશે, એક નંબર ને. ગમે એવું સારું બનાવું ને એટલે મેં એને ખાંચા ખોપા કાઢ્યા વગર હાલે નહીં. ગમે એવું સારું બનાવું એને એમાંથી ભૂલ કાઢવી જ હોય. જો બેટા ગોપી, આપણે સાસરે ગયા હોય ને તો આપણે બાને પૂછવાનું, આપણા ઘરવાળાને પૂછવાનું તમારા માટે શું બનાવવું. હવે બાપુજી ઈ મને જે બનાવવાનું કે ઈ મને આવડે નહીં, અને હું જે બનાવું ઈ એમને ગમે નહીં. તેમાં મારે કરવું શું કહો? હવે તમે કોણ તો હું ખાવાનું બનાવવાનું જ બંધ કરી દઈશ. બા બનાવશે એમને બનાવવું હોય. જો બેટા ન આવડતું હોય ને તો પૂછાય, આપણે એ કે એમ બનાવાય. આપણે આની પાસે 5 મિનિટ હું બેઉ તો મને અડધી ગાંડી કરી નાખી એમ છે. બા એની પાસે મારે કેમ બેઉ શીખવા હાટું? હા, એ વાત સાચી. અને તારી ને તારા ભાઈ પાસે બેસીએ ને તો ગાંડો માણા પણ ડાયો થઈ જાય નહીં. ગાંડા ડાયા થાય કે ન થાય, પણ બાપુજી મારા ભાઈ પાસે તમે કલાક બેસો ને એટલે તમને જે બોલ મારતા આવડશે ને, તમે વાત જવા દો, તમારો રોલો પડી જાય ગામમાં. કહું તમને, મારા ભાઈ ભેગું જાજો એકવાર તમે કહું ક્રિકેટ રમવા. સમજો સચિન છે સચિન. સાંભળ્યું? હા એમ બેટા. હા, જાજો રમવા ક્રિકેટ. હમણાં જ બેટ લઈ આપ્યું છે. તમને શું કામ હોય બાપુજી? આમ આખો હા. સાપુ વાંચતા હોય એન કરતા જાતા હોય જ ના ભાઈ ભેગું. બે દડા નખાય અને રમ્યા કરે બચારો. હા બેટા લોટો મૂકી આવો જાઓ. હા, તમારે હાટું લાવો પાણી. ના ના, લ્યો ને. એક શબ્દ ન બોલતા હો. તો તું છો આ સોસાયટીનો નવો ખેલાડી, હા હું જ છું. આદિનો સાળો. હા ને તને શું લાગે છે કે તું મને હરાવી દેશે? લાગે છે નહીં, તું હારી ગયેલો જ છો. લાગતું નથી. એટલો બધો વિશ્વાસ છે પોતાની જાત ઉપર તને કે તું મને હરાવી દેશે? વિશ્વાસ તો હોય જ ને. તને ખબર, તું ભલે આ ગલીનો બાદશાહ હોય ક્રિકેટમાં, ભલે બાદશાહ હોય, પણ હું છે ને વાડીનો ખેલાડી છું. વાડી ને વાડી ઠેકાડી છે, સમજો? એટલે જો હું પહેલાં તને કહું છું કે તું જો થાકી જા ને ઈ નહીં હાલે, બરોબર? દાવ તો પહેલાં દેવો જ પડશે. વાહ, આ તારો કોન્ફિડન્સ છે ને મને બહુ સારું લાગ્યું. તારો કોન્ફિડન્સ છે ને મને બહુ ગમ્યો. આમ કોઈ કોન્ફિડન્સ વાળા ખેલાડી હોય ને તો રમવાની બહુ મજા આવે. અરે તો પણ આ તારો કોન્ફિડન્સ ક્યારે અનલોડેડ થઈ જાય એનું ધ્યાન રાખજે. કારણ કે માણસ અમુક વાર છે ને વધારે આત્મવિશ્વાસી થઈ જાય ને ત્યારે ઘણા ઉપરથી નીચે ભટકાય છે. અને ભટકાય પછી કેવું લાગે? કેવું લાગે નહીં તો તું મને પછી કહેજે, બરોબર? કારણ કે મને નહીં લાગે. ઓહો, તને લાગશે. સમજ્યો? મને લાગશે. હા. એટલે તું મને હરાવી દેસ એમ કહેવા માંગે છે? અરે હરાવી જ દઉં ને. હવે તને ખબર, સમજો ગામમાં મારું કેવું નામ હતું. હું ખાલી બેટ લઈને આમ શેરીમાં નીકળું ને, તો બધા આગા વયા જાય કે આપણે આને જ નથી રમવું. અને સમજો આ તારી શેરીના એટલા કાસ બધા રહ્યા ને, બધા ફોડવાના છે, સમજો? ઓકે, મતલબ તારો એટલો બધો ખોફ છે તારી શેરીમાં, હા તારા ગામમાં? હા. વાંધો નહીં. હા, હું ઈચ્છું છું કે તારા ગામના 2-4 માણસો અહીંયા હોય અને તને જુએ હારતા. કેવી મજા આવે? હારતા નહીં, જીતતા. વાહ, વાંધો નહીં, જીતતા. હા હવે ટોસ કરીએ, કોણ જીતે કોણ હારે સમય બતાવશે ને? હા, ટોસ કરીએ. અને તને ખબર, સમજો અમારી બાજુમાં લીલિયા, ગોઢાવદર, લાલાવદર, મચરાળા, દુતાળા, આ બધા ગામડા હતા ને, બધાને હરાવેલા, સમજો? અમારું હલડીનું નામ રહ્યું ને, હલડીનું, એ બહુ ઊંચું છે. પણ આજે તો આ
શુભ ગ્લોબલ વિલામાંથી જીતીને જા ને તો આ બેટ જે છે ને આ વર્ષોથી મારી પાસે છે. આનાથી કેટલાય છક્કા ચોક્કા કેટલી મેચ જીતાવી છે. આ બેટ હું તને આપી દઈશ. અને હું હારી જાઉં લે, હું હારે તો નહીં પણ આમ તારો આત્મવિશ્વાસ વધે ને એટલે કહું છું. હું હારું ને તો આ તને આપી દઈ. આ તો નવી લાગે છે પેટી પેક બેટ. અરે મારા જીજાજીએ જે જો આજ જ લઈ દીધી. વાહ, તારા જીજાજી તો બહુ સારા લાગે. ઠીક છે, જોઈએ નવી બેટ કોની પાસે રહે છે. નવી બેટ તો મારી પાસે જ રહે પણ આ જૂની રે નહીં આવી જાય સમજો. ઠીક છે, તો હવે ટોસ કરીએ. હા કરીએ. જો હવે આપણે બંને કડકા છીએ એટલે સિક્કા તો છે નહીં આપણી પાસે, તો પછી આનાથી કામ ચલાવવું પડશે. હા તો તને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના કાંઈ એમાં શું છે કે ભાઈ પાછળથી તું એમ કહે છે કે આ ચીટિંગ વીટિંગ આવું. એ ભાઈ એ અમારામાં ન આવે. અમારામાં છે ને ઘસ કરવાના આવે જ નહીં સમજો. ઠીક છે, હવે માંગણી કોણ કરશે, તું કે હું? હું ઓકે, આ છે લીસુ અને આ છે ખરબચડું. હા ઠીક છે, હા લીસું ખરબચડું. I am win the toss and also win the. એ ભાઈ અંગ્રેજી તારી પાસે રાખ ને મગજ નહીં. ચાલ આ લ્યો બોલ. અને આની તો કાંક ઓળખાણ આપ્યા આનું નામ શું છે? આ અમારો ખિલાડી છે, ગલી ક્રિકેટનો બેતાબ બાદશાહ છે. એમ એણે એટલી બધી વિકેટ લીધી છે ને, સેન વોન મુરલીધરન બધાની પાછળ છે. તો આવી જાય આજ આમાં બીજું. ચાલો આવી જાઓ. હા હાલો. વાગે બાગે નહીં હોય ધ્યાન રાખજે. વેલ બોલ. સિક્સ. ઓકે, જોયો. Helicopter shot. Hey. જો ને. ગજબ. Six. Okay. 1-6. Total 22 and 6 more. 28 run. You have win 29. તારે જીતવા માટે 29 રન જોઈએ. શું લાગે છે કે તું કરી લેશે? ત્યાં 28 બનાવ્યા એટલે તને એમ છું કે હવે હું જીતી જાય એમ. એ સપનું બંધ કરી દે જોવાનું. ઓ માય ડિયર, તું કઈ રિંકુ સિંગ નથી કે તારાથી 30 રન થઈ જાય. હું એક ઓવરમાં છે ને 7 સિક્સર મારતો સમજો. હા, 7 મારતો ને. હા આજે તું એક મારી દે એટલે તું જીત્યો. એક મારું તોય જીતી ગયો. યા. જો ફરતો નહીં હોય પછી ઘસ નહીં કરતો. અરે બિલકુલ નહીં. હું કઈ કાયર તોડ છું કે ફરી જાઉં. હવે તું તારી બેટ થી રમશે કે? હું તો મારી બેટ થી જ રમું ને.
ઓકે મતલબ નવી બેટનું ઓપનિંગ કરશે એમ ને હા 6 મારીને સિક્સર મારીનો એ બેટ પછી આવીને રહેવા દેજો એ બેટની શરત છે ઓકે ચલો મૂકો હા એ ઓકે ને બોકે ની તારી પાસે રાખ બરોબર સંપત બોલ મળ્યો ઓકે લાવ હાલો ગામડાના ખિલાડી જબરો શોટ માર્યો હા તે તો શોટ તો તે બહુ સારો માર્યો તારું નસીબ ખરાબ છે કે હવામાં બોલ ગઈ ને મારા હાથમાં આવી ગઈ ઓ નો વાંધો નહીં ઓલું કહેવાય છે ને ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ જોકે તું મારી કમ્પેરિઝનમાં તો ક્યારેય નહીં આવી શકે બટ ચાલશે તારા જેવા ખેલાડીઓ હશે ને તો એમની સામે તારું ચાલશે પણ વધારે હવામાં નહીં રહેતો કે હું બહુ સારો ખેલાડી છું મને કોઈ હરાવી નહીં શકે એને બરાબર તો હવે આ તમારી નવી નવેલી બેટ જે તારો જીજુએ તને ગિફ્ટ આપી હતી હવે તું મને ગિફ્ટ કરીને જા લઈ લેને જોતું હોય તો જોતો હોય તો મહેનતથી જીત્યા છે ભીખમાં નથી જીત્યા લ્યો અને આપો આ તારા જીજુ બેટ તો બહુ સસ્તી લઈને આવ્યા છે બટ જીતની કિંમત છે બેટ મેં જીતી છે એટલે હું તને પછી આપીશ નહીં ભલે આનાથી મારા છોકરાઓ રમે 2020 ચાલો હવે જાવું છે કે હજી રમવાની ઈચ્છા છે કે પૈસા પૈસા પડ્યા હોય તો શરત મારી લઈએ છે ઈચ્છા છે હું આવી પાછો આવજો વેલકમ મોસ્ટ ઓકે જલ્દી મળીએ અને હેલિકોપ્ટર શોટ યાદ રાખજે મસ્ત હતો ને એ બા આ હું લખો છો તમે એલી પણ તને કાંઈ અક્કલ બક્કલ છે કે નહીં કા આ તું ગોદા મારીને વાત કરે તો તારાથી સીધું પૂછાતું નથી અરે રે આ તમે શેરના નહીં વાંધો મોટો આમ દૂધ બૂધ ખવાય આમ આવો અમારા ગામડે તમને ખબર પડે આ મોટી ભેં હોય ને એમાંથી દૂધ કાઢીને અમે જે દૂધ પીવી આવડા પ્યાલા ભરીને કોઈ ખોદા હું લાકડા મારીને વયા જઈને તો અમને નો ફેર પડે એલા તમે દૂધ પીતા હો કે ગમે એ કરતા હોય પણ મા બાપને ને હાવું અને ગોદા મારીને વાત ન કરાય ઠેક કઈ એવું એટલી અક્કલ છે કે નહીં હા હવે હું પૂછતી હતી બોલ હા તું એમ કહેતી હતી કે આ ખાવાનું હું બનાવું છું એ વેજ બિરયાની ને કઢી બનાવ અને જો ઓલા પાપડ અડદના છે એ તળ છે પાછી હરમાં તમે આવું બધું ખાઓ આ હું બિરયાની આપણે થોડા ખાવી બા તો આપણા ઘરમાં આવું ખાઈશ બધાય હાય માં અમે આ માસલા માંસ ને મટન ને એવું ન ખાવી હો બા હું નહીં બનાવી દઉં આવું અને હું આમ નહીં ખાવા દઉં છો તમને કહી દઉં છું તમારે ખાવું હોય ને તો બહાર જઈને ખાઈ આવજો એલી પણ જીભડી થોડી ઓછી રાખ ને
તને આ બધા આવું ગંદુ ગંદુ બોલતા શીખવાડી કોને? હું વેજ બિરયાની બોલી. વેજ એટલે બધાય શાકભાજી નાખીને વઘારેલો ભાત બનાવવાનો, એને વેજ બિરયાની હવે કહેવાય. તો ઈમ કોને ગુજરાતીમાં વઘારેલો ભાત બનાવ. હવે એમાં બિરયાની ને બિરયાની બોલવાની શું જરૂર છે? મેં તો કીધું આ આપણે માંસ મટન ખાઈને ને કેમ આમ બોલે છે? હાય માં, એ અહીંયા ઈ જ કહેવાય એને વેજ બિરયાની. અને જે છે ને તું જે કહે છે ને, જે શબ્દો કાઢેસ ને, એને નોનવેજ બિરયાની કહેવાય. હા હા હાલી મળીશ તે. હવે એ બસ ઈ કર. અને જો ફ્રીજમાં છે ને, ફ્રીજ પાછું ફ્રીજ એટલે હું ઈ ખબર છે ને, હવે હાવ ઠંડુ કરવાનું મશીન. આજ જો મને હાવ ગયેલી માને છે. લે આમ તો જો એ બિરયાની નો સમજે, ઈ ફ્રીજમાં હું સમજે. એ જો એની અંદર ફણસી છે, ગાજર છે, કોબી છે, કેપ્સિકમ મરચું છે, એ બધુંય નાખીને બનાવજે જા. તે હું શું કહું છું, આ મારી તમને ચા નથી હતતી, ત્યાં ખાવાનું કેમ હતશે? હદેક નો હદે તારે બનાવવું પડશે આ ઘરમાં રહેવું હોય તો. મને ખબર જ છે કે તું એવું એવું બનાવીને દઈશ ને કે બીજી વાર હું ના પાડીશ. પણ જો તે નથી બનાવ્યું તો પાછું બનાવડાવીશ, અને અમે બધાય બહારથી લાવીને ખાશું ને તું ભૂખી બેહી રહેશ. એ પણ થોડોક દાંડિયો નમાવો તો ખબર પડે તમારા ઘરમાં કેમ બનાવાય છે. પછી રેસો ભૂખ્યા ને પછી ડોજા ભરવા જાહો ક્યાં? ઈ અમારે અહીંયા બહુ બધું મળે છે. ભૂખી રહીશ તો તું રહીશ, કારણ કે ખાવાનું આવશે ને તો એ અમારા 3 જણનું આવશે, તારું નહીં આવે. મુદ્દલ કઈ કરવું નથી તમારે, એવું થયું ને? હા, આ લેખે રાખવું છે ખાલી. બસ આવી આવીને મેં બહુ કામ કર્યા, હવે તારે જ કરવાનું. તું શીખીશ કે દી તો કે હવે ઈ જે દી શીખું તે દી આ થોડુંક તમે એમ કહો છો શીખવાડો કે આપણા ઘરમાં બનાવવાનું કેમ હોય. એ જો આમાં મારા બાપુજી કે તાર હાહુ પાસે શીખતી હોય તો હાહુ માન કઈ કરવું જ નથી તો બરાબર. આ ગાજર અને કોબી એ બધું ઝીણું ઝીણું સુધારી નાખ, અને ઓલું કેપ્સિકમ મરચું પછી હું તને શીખવાડવા આવું છું. જા અને ભાત ધોઈને રાખ, 2 વાટકી ધોજે હો હરખા. જરાક આવજો દાંડિયો નમાવા હો, પેલા તો જા ખબર ને તું પડે. ડાંગલા વાળીની થાતી, તારે જે કરવાનું છે એ કરવું નથી, મને શીખવાડે. જા ચલ અહીંયાથી. વઘારેલો ભાત નો બોલે ને બિરયાની નવું અંગ્રેજી ફાડવા વાળા આવ્યા છે તી. હા શીખવું નથી, બસ ખાલી આમ રૂપાળા થઈને લટુડા પટુડા કરીને ફરવું છે. આ હિસાબે ભૂલી ગઈ. આ 1000 કોને દીધા હતા? એ સાલે સાહેબ, અહીં આવો, અહીં આવો, બેસો. બહુ ઉતાવળમાં હતા. કાંઈ નહીં, થોડોક થાકી ગયો તો એટલે મેં કીધું. થાકી ગયા? કેમ? એવું તે શું કામ કર્યું કે થાકી ગયા? મેચ રમવા ગયો તો. અરે વાહ, ક્રિકેટર હે? સચિન સચિન કે ધોની? સચિન, ધોની, ગોની, કોહલી, રોહિત શર્મા બધાય બરોબર. હા સાલે સાહેબ, વાહ વાહ. તો મેચ રમીને આવ્યા છો એમ ને તમે? સરસ. જીત્યા કે હાર્યા? આપણે કોઈ દી હાર્યા? જીતવી જ. એમ જીતી લીધી? વાહ, સારું કહેવાય, તમે મેચ પણ જીતી ગયા. 6 દડા આવે ને એમાં 6 સિક્સર મારે, સમજ્યા? એમ? હા. 6 દડામાં સિક્સર. વાહ, તો મને લાગે છે તમે એક બોલમાં 2 છગ્ગા મારી શકો નહીં? એક હું 10 મારો 10 મારી દઉં, બધા નો બોલ 9 બોલ હોય ને એક ઓલો બોલ હોય ને તો 10 નાખી. હા વાહ. સમજ્યા? હા, આપણું બેટ ક્યાં? એ તો દોસ્તારને આપ્યું છે રમવા. એ વાત પણ બરાબર તમારી, દોસ્તારને આપ્યું છે એમ ને? હા, ખરેખર સાલા સાહેબ, તમે બહુ દિલદાર માણસ છો નહીં? ગમે તેને બેટ આપી દો. દઈ જ દેવાનું હોય ને એ ભલા ને તમે. સાચી વાત છે. એટલે તમે કેટલા બોલ રમ્યા હશો અંદાજે? હું કાક 52 દડા રમ્યો. 52 દડા રમ્યા તમે? એ હિસાબમાં પાક્કા છો ને તમે? 52 દડા. હા, અને 111 રન બનાવ્યા. એમ? હા. 111 રન બનાવ્યા? વાહ, તો સારા રન બનાવ્યા તમે તો. ક્યાં રમતા હતા? બહાર મેદાનમાં ગયા હતા કે અહીંયા ગલીમાં? ગલીમાં. અચ્છા, ગલીમાં. અને તમે 52 બોલ રમ્યા એટલે અંદાજે 7 છક 42, 8 છક 56, 8 ઓવર તમે રમી ચૂક્યા. 8 ઓવર સુધી તમને કોઈ આઉટ ન કરી શક્યું. વાહ. અને આઉટ તો હજી ક્યાં કર્યો, નોટ આઉટ જ હતો હું. એમ? હા. આ તો જીતી ગયા એટલે પાછા ઘરે આવી ગયા. હા. વાહ વાહ વાહ, સાલે સાહેબ કેટલું ખોટું બોલો છો, પણ કઈ એનો મેળ નથી, એટલું ખોટું બોલો છો. હું ખોટું બોલું છું. એમ?
મને તો જોવામાં એવું આવ્યું હતું કે તમે આપણે ગલીમાં પેલા ગોવિંદ સાથે ક્રિકેટ રમતા હતા અને મેં જોયું કે તમે એને 6 બોલ રમાડ્યા અને 6 બોલમાં એ તો સિક્સર ઉપર સિક્સર મારતો હતો. જ્યારે મારા સાલા સાહેબનો વારો આવ્યો ને ત્યારે બન્યું એવું કે એને કદાચ આ 52 દડામાંથી 51 દડા એ રમી લીધા હતા અને એક છેલ્લો 52મો દડો જ્યારે નાખ્યો ને ત્યારે સાલે સાહેબે તો સિક્સર મારી, પણ સિક્સર વધારે ઊંચી જતી રહી ને એટલે કેચ થઈ ગયો. આવું નહોતું થયું ને? ના, એવું કાંઈ નહોતું થયું. આવી કેમ વાત કરો? કેમ? અને ગોવિંદ તમારું બેટ પણ લઈ ગયો, એ જ લઈ ગયો, એ દોસ્તાર છે તમારો? હા. હવે કેટલું ખોટું બોલીશ ભાઈ? હા, આ માનું છું કે તું ભોળો છે પણ ગાંડો નથી અને મને ગાંડો સમજ પણ નહીં. બધી ખબર પડે છે મને. આ નવું બેટ એને આપવાની શું જરૂર હતી? અને બહુ ક્રિકેટર કરે છે, જોયું મેં. એક બોલ પણ રમી નથી શક્યો, પહેલા જ બોલમાં આઉટ થઈ ગયો તું. એ તો આ પીસ ઉપર દેહમાં આવે ને વાડીઓમાં તો એને દેખાડું. ભાઈ હવે દેશવાળી અહીંયા નથી રમી શકતો, ત્યાં દેશમાં હું ઢેફા ભાંગવાના વાત કરે છે. અને જ્યાં ગોવિંદ પાસેથી બેટ લઈ આવ, નવું છે આપણું. એ એવું ન આપે. કેમ? એ થોડા આપે. હું હારી ગયો છું બેટ. એક મિનિટ, તમે મેચ રમતા હતા ને તો એમાં બેટ હારવાની વાત ક્યાં આવી? હું જીત્યો હોત તો એનું બેટ હતું એ આપી દેત. એ જીતી ગયો એટલે મેં આપ્યો. મૂર્ખા જેવી વાત કરે છે. આ શું કર્યું તે? કોઈ બેટની સરિયાત લગાડતું હશે? એટલી ભાન નથી પડતી તને? નવું બેટ છે આપણું અને એનું બેટ, એના બેટને તારે કરવું તું શું? ભાઈ હવે એ બધું મૂકો ને. હવે એક બેટમાં હું એટલું બધું સંભળાવો. બીજી વાર જાઓ ને તો સારું હોવું. આ બેટની લીધે જ હું હાર્યો, સમજ્યા? હવે જાઉં ને એટલે સારું બેટ લાવજો. હું કાકા હરખા શોટ મારી શકું ને એવું. ભાઈ બેટ પકડતા હરખું નથી આવડતું, મને તો એ નથી સમજ પડતી. મેં જોયું તું બેટ કેમ પકડ્યું તું. એમ બેટ પકડાય? એ બેટનો હાથ ફર્યો ને બહુ લાંબો હતો, સમજ્યા? બેટના હાથા અવડાદ આવે કે ટૂંકા ઠૂઠા ન આવે. અને હવે છે ને થોડુંક ટૂંકા હાથવાળું લાવજો, બરોબર? સમજ્યા? હું તો સમજેલો જ છું. તમે સમજો ને તો સારું છે ભાઈ બેન બંને. હા, નહીં સુધરે. બેટ હારીને આવી ગયો, હવે એની બેનને ફરિયાદ કરશે. બેન, હા શું છે? આ મારો ફોન ઓલા સંપતે પાડ્યો ને તે ડિસ્પ્લે જો. લ્યો, કર્યો ને નવો ખર્ચો. તને ખબર છે કે કપડાં લેવામાં લાલા ફેફે થઈ જાય છે ને તું કે નવું લઈ આવસ પાછો? મારા જીજાજીને કે ને તું નવો મોબાઈલ લઈ દે. આ વળી તારા મોબાઈલ હાટું મારે એમની યાર માથાકૂટ કરવાની ને. તું હે ને નવું ચાલુ જ રાખસ તારું. અને બેટ કેમ ગયું? ભેટ મેં બીજાને રમવા આપ્યો છે. જો બેટે બીજાને આપીને આવ્યો, હવે એ બેટ ખોવાઈ જાય તો વળી મારે બેટ લઈ દેવા હાટું માથાકૂટ કરવાની. આમાં એ બેટ મને નથી ફાવતું બેન, લાવવું પડશે. એટલે વળી એ નવું લાવવાનું. તારા કપડાં ને બેટ ને મોબાઈલ ને બધું ચાલુ જ રાખવાનું કા? હા. નક્કી તું મારું ઘર ભંગવી. અરે એમાં ઘર ભંગાવાની ક્યાં વાત આવે? તને ન ગમતો હોય તો આ ઘર મૂકીને વયો જાવ. અરે માર ભોય તું તો ભાઈ બતાને બહુ ખોટું લાગી જાય પાછું. હું તને કેમ કહું છું તું ઘર મૂકીને વયો જા, પણ આમ થોડુંક માપ રખાય. આપણે એમ હરવે બધી વસ્તુ કઢાવાય. આ તું દરરોજ નવું ચાલુ કર પછી આપણને બેન કાઢી મૂકશે ડો. અમાર જીજાજી છે ને હાવ સિંગોસ છે, સમજ્યા? એટલે બધું એમ કરવું. તું એવું ન કહેતો એમને ચીંગું છે એમ. જોતો નથી બધું માંગવીસી નથી લઈ દેતા. આ થોડીક માથાકૂટ કરે છે. એ તો એમના મા બાપનો એવો સ્વભાવ છે ને આમનો એવો છે. પણ પછી લઈ દે હાટે. એક તારા હાહુ ને એક મારા જીજાજી બે છે ને તારા હાહરા થોડા હારા 20%. તું જો ને હવે આપણે બે અહીંયા આવ્યા છીએ ને બે બધાને સીધા કરી મેકશું. તું રે ને? હા. સમજો તું? હા. હા તે હવે હાલ હું વાત કરું આમને બીજું શું. હા, અને બોલો સારો મોબાઈલ લેવો છો અત્યારે? સારો આવે છે ને એટલે આમ હારો એટલે બોલો કાકા, બોલો અડધું સફરજન દોરેલું આવે ને એવો. ઓય માં ઈ એપલ કેવાય ડોહો. ઈ કેટલાનો આવે ઈ તને ભાન છે પેલા? મને ખબર છે, બોલો શ્રવણીયો નથી એને લીધો કંઈક 90,000 નો આવ્યો હતો. 90,000? હાય
પેલા જો અશોક એટલું તો આ નહીં લઈ દો, હું તને કહી દઉં છું. તું વધારે પડતો એમ પાછું વિચારીને ન બેહી રહ્યો તો કે તને એવું લઈ દેશે. ભાઈ એને કેટલો સારો પગાર છે ને પૈસા તો તારા હારાની ને એની પાસે છે, તો એને લઈ દેવામાં શું વાંધો છે? મોબાઈલ આ સસ્તો તો છે, આગળ કઈ 2-3 લાખનો નથી, ખાલી 90,000નો છે. વાત એ સાચી તારી. હાલ ને હું વાત તો કરું, એમને કહીશ, પટાઈશ, મનાઈશ, ગમે એમ કરી. તારી બધી વાત માને છે એટલે આ વાત માની જ જાય એમ. નહીં માને પછી કરી કજ્યો એટલે આ ફેડા માનશે. બરોબર. હા ને હારું, જા તું બેટ લઈ આવી પેલા, જા ગુડ બેટ ઘરમાં. બેટ નવું લાવવું, એનો હાથ હરખી સિક્સર મારવા જાવીને ત્યાં કેસ ચડી જાય છે, એટલે એ બેટ નવું લાવવું. આ તારા મગજમાંથી હવે હચીન ને કાઢી તાર મારું હચીન ઘરની અંદરથી નીકળી જાહે. હપુચું સમજતો નથી તે. બેટ બીજું લેવું છે બેન. એ બેટ મેં છે ને ઓલા દઈ દીધો, ઓલો નથી આપણે ઓલો બાદશાહ ગોવિંદ બાદશાહ એને દઈ દીધું. તું બેટ દઈ આવ્યો એમ? મને નહોતું મજા આવતી એટલે. હવે મારી ના હાટું લપ થાય. તું જોજે ઘરમાં કજિયો ઉપાડવાનો છે હવે. પછી એમાં કઈ જો શું થાય હવે ને 700-800 રૂપિયાની બેટમાં. આ મોબાઈલ ને આ બેટ ને બધું એકાર માંગીને એટલે તને તો કાઢવાના જ છે ધોકો મારીને. તો હું વયો જાય બસ. પણ તું વયો જાય શું કરસ? મેં તને કીધું તું જતો રે. વયો જાય ક્યાં વયો જાઉં તારે? અય તું નહીં હોય ને તો મને બેટન ખાવાના હા પડશે. વયો જાય મંડી પડ્યું છે તે. તો ભાઈ આમ જો તો બાણા જોવે ને તોય દાંત કાઢે. હા તો હું કરી આજ વાત હવે પાછો તો વળી. હા લો નવું આવ્યું મોબાઈલ ને બેટ ને. હવે આમને મારે કેમ સમજાવવા? માને તો હારું પાછા એ તો માનશે પણ એની માં હારો હર ઊભી રહે. મારું કંઈક કરવું તો પડશે જ ને તો વળી આશોક વયો જાય, એની વયો જાય પાછું મને નહીં ગમે. એ સાંભળો તો હું શું કહું છું? અલા દેખતા નથી તમે? અરે બોલ ને, શું કેવું કહી વાગ્યું દીધું? મને? અરે આ શું વાગવાનું હવે? બોલ. શું બોલ? હું તમને એમ કહું છું કે આજે છે ને તમે મસ્તીના લાગો છો. સાચું. કેમ આ બ્લેક સ્કોર્પિયો જેવો લાગુ છું? હે બ્લેક સ્કોર્પિયો છે? ના ના ના, આ તો તમે ધોરાન પાછો કાળો શર્ટ એટલે આમ થોડું કાગડા છે એટલે કે આમ મસ્ત લાગે છે ટૂંકમાં, એમ સારું લાગે. કાગડા શું? ના 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 એટલે ટૂંકમાં મદલ તમે હારા લાગો છો એમ. હા થઈ ગયું, બધું થઈ ગયું. હા મસ્કા લાગી ગયો, પોલીસ થઈ ગયું, બધું થઈ ગયું. હે પોલીસ? હા એ બધું થઈ ગયું, પણ આ વખાણ કરવાનું કઈ કારણ, કઈ વસ્તુ જોતી છે, શું જોવે છે? એટલે તમારો કહેવાનો અર્થ કે મારે કંઈક જોતું હોય તો જ હું તમારા વખાણ કરું છું એમ? હા કંઈક જોતું હોય, કંઈ માગવું હોય તો જ તમે આવી રીતે આવીને કહેતા હોય કે આજે તમે બહુ સારા લાગો છો હો. જો ને મારી તો કંઈ આબરૂ જ નથી ઘરમાં. વખાણ કરું તોય વાંધો, ખાવાનું બનાવું તોય વાંધો, ચા બનાવું તોય વાંધો, મારાથી જ વાંધો છે ટૂંકમાં. વાંધો તારાથી નથી, વાંધો છે ને તારું બોલવું અને તારો સ્વભાવ એનાથી છે. બાકી મારો ગોપી સ્વભાવ? તું એકદમ સારી છે ખરેખર. અરે આપણા આખા પાડોશમાં લાગટ બધા એમ કહે છે કે મારા જેવો તો સ્વભાવ કોઈનો નહીં. ઓલા કોમલ ભાભી હમણાં જ આવ્યા હતા ને એમ કહેતા હતા કે ભાભી તમારા જેવો તો કોઈનો સ્વભાવ જ નથી. બસ તમને જ હું નથી ગમતી ટૂંકમાં. તું બહુ ભોળી છે ને, બધાની વાતોમાં તરત આવી જાય. લોકો તારા બે વખાણ કરે એટલે બસ એ તારા માટે સારા ને તું એના માટે સારી. દિલદાર બનીને જે જોતું હોય એ આપી દે. શું આપી દીધું મેં? હજી સુધી તો કંઈ નથી આપી દીધું, પણ હવે આપવાનું છે. શું? ફોન. ફોન? કેમ તારા ફોનને કોને આપવો છે? તારા ફોનને કોને આપવો છે? મારે નથી જોતો ફોન. હા તો પાછો આપી દે ને, લાવ. શું પાછું આપી દે ને? તો? અરે એટલે મારે તો જોઈશી ફોન, પણ મારા ભાઈને જોઈશી. એક મિનિટ. અશોકને હવે ફોનને શું કરવું છે? એની પાસે તો ફોન છે ને? એની પાસે ફોન તો છે પણ એ ફોન તૂટી ગયો એટલે નવો લેવાનો છે. ના હવે એવા ખોટા ખર્ચા કઈ નહીં કરવાના. ફોન તૂટી ગયો તો ધ્યાન રખાય ને, એને ખબર નથી પડતી કે નાનો કિકલો છે. જોયું, મારી તો કોઈ આબરૂ નથી ઘરમાં, આબરૂ જ નથી મારી. મેં કીધું કે ફોન લેવાનું તો તે સાંભળતા જ નથી, પૂરી વાતને નથી લઈ દેવાનો. જો તમે ગમે ત્યારે મારી વાતમાં છે ને ના નહીં કરવાનું, પેલા વાત બસ સાંભળવાની. હવે અરે શું બકવાસ કરે છે? તું અહીંથી જા, મારે તારી સાથે વાત જ નથી. હું ગાડીમાં છે ને અહીંયા બહુ સારો છું, અહીંયા જ રહેવું છે મારે. અરે નથી ખોલવું, રહેવા દે ને. પણ અરે મારી વાત તો સાંભળો. તમે શાંત થાઓ, પેલા મારી વાત તો સાંભળો તમે. હું તમને શું કહું? શું? આપણે છે ને અશોકને પેલા ફોન લઈ દેવી, બરાબર? પેલા હા પણ તમે મારી વાત તો સાંભળો. હા ચાલ લઈ દઈએ. ફોન લઈ દઈ. હા. પછી ઓલું ખબર હે અડધું સફરજન વાળો ફોન આવે ને,
ઈ લઈ દેવી. આઈફોન ની વાત કરે છે હા, એટલે વાત તો સાંભળો. તું જા હવે તો જા જ તે આઈફોન તો નહીં જ તે બિલકુલ આઈફોન નહીં મળે અરે તમે મને મારે કેમ સમજાવવા અરે પણ થી આવું મારે આઈફોન ની વાત કરે છે ને તું મારે માનવું જ નથી તારી વાત આઈફોન કેટલાનો આવે એ તને ખબર છે કેટલાનો હું કેટલાનો લાખ રૂપિયા ઉપરનો ફોન આવે વાત કરે છે લાખ રૂપિયાનો ફોન તારા ભાઈને લઈ આપું લાખ રૂપિયાનો ઈ ક્યાં મોટી રકમ છે તમે બહાર તો આવો પણ તમે મારી વાત તો સાંભળો જો આઈફોન લેવો છે બોલો લ્યો હા તો તમને હું શું કહું આપણે પેલા ફોન લઈ દેવી પછી એને આપણે એને મોકલી દેશું એને ગામડે જવા દેશું એટલે તમારે હાવ નિરાત પછી કઈ માંગશે જ નહીં એક મિનિટ એટલે આપણે એને આઈફોન લઈ આપીએ એટલે એ ગામડે જતો રહેશે એટલે આપણે નિરાત હા તો હાવ નિરાત. લાખ રૂપિયામાં કઈ વાંધો નહીં અહીંયાથી જાય તો છે ગો તારો ભાઈ શું તારો ભાઈ અહીંયાથી જાય તો જાય મીન્સ કે એને ફોન લઈ આપું તો ખુશ તો થશે કે જીજુએ મને આઈફોન લઈ આપ્યો હા, અને એ ખુશીમાં ગામડે બધાને બતાવવા લઈ જાય ફોન કે જો મને મારા જીજુ અડધા સફરજન વાળો ફોન લઈ દીધો મારા જીજુએ મને ફોન લઈ દીધો નરકમાં જતો રહે તો હા. આપણે હાવ શાંતિ હાવ શાંતિ હાવ પછી 15-20 દી પછડી પાછા બોલાઈશું પાછો બોલાવી એ પાછો બોલાવવાની વાત ક્યાં આવી આઈફોન લઈ આપીએ એટલે એ ગામડે જતો રહે અને ગામડે જ રહેવો જોઈએ ને પછી પાછો આવવાની શું જરૂર છે હા આમ તો તમારી વાત સાચી નહીં એને અત્યારે આપણે એમ પાછો મોકલી જ દેવાય પછી પાછો લાવવાની શું કામ છે નહીં હા આઈફોન રહીને ત્યાં જ રહેશે તો આપણે આ અડધા સફરજનનું નક્કી હું તો કહું છું ફ્રીજમાંથી અડધું સફરજન આપીને ખવડાવી દે એટલે વાત પતી જાય સોરી એટલે હા આમ તો આ લઈ આપીશ ચાલ ને હા તો ક્યારે લેવા જાવ હું લઈ આવીશ અને આપી દઈશ તમારે કોઈને આવવાની જરૂર નથી તારે અને તારા ભાઈને બંનેને આવવાની જરૂર નથી કેટલા ડાયા મને ખબર હતી તમે મારી બધી વાત માનો એવું બને જ નહીં કે તમે મારી વાત ન માનો પછી હું શું કહું ઓલું બેટ હતું ને એ તો જરાય સારું નહોતું તે મારા ભાઈ ઓલા કોક એના ભાઈબંધને આપી દીધું આપણે બેટ લેવાનું છે એક હારી ગયો છે તને ખબર ન હોય ને તો કહી દઉં હા પેલા સાથે મેચ રમતો હતો ને તો ફરિયાદ લગાડી હતી કે જે મેચ જીતે ને એને બેટ સામે સામે આપી દેવાના ભાઈ હારી ગયા એક બોલ પણ સરખો રમી ન શક્યો તારો સચિન ધોની એ મારા ભાઈને એવું નહીં કહેવાનું મારો ભાઈ હચ્ચિન ઈ કોઈ દી બંને જ નહીં કે હારી જાય બંને જ નહીં બસ બસ ભાઈની બેન શાંતિ રાખ હું બધું મારી આંખે જોયું છે અને છે ને ઓલાએ 6 બોલમાં 3 સિક્સર મારી અને તારા ભાઈએ એક બોલમાં એક છગ્ગો માર્યો પણ એ કેચ થાય ને એવો હાય હાય લે એવું કર્યું હા કાંઈ વાંધો નહીં ઈ તો હવે જો ભૂલે થાય રમતા હોય તો ભૂલ થાય ને કાંઈ વાંધો નહીં આવડે તો ને એવું નહીં કહેવાનું મેં કીધું ને મારો ભાઈ એટલે હચ્ચિન સચિન મેં જોયો સચિન તો સચિન છે હો પણ ખરેખર હે ને તાર હા. પછી હવે એને છે ને તમારા આઈફોન લઈ આપું ને એટલે સચિન ઘર ભેગો થવો જોઈએ આમ ઘર ભેગો એટલે કે એમ જો છે મારા ગામમાં ભાઈને- બતાવવાનો ને જો મારા ભાઈને ઇજ્જત આપવાની ઇજ્જત સિવાય વાત નહીં કરવાની તમને કહી દઉં છું ને તો મારા ભાઈ ભેગું હુંય થેલો ના ભરી ગોપી થેલો ભરવાની વાત તું કરતી જ નહીં તારો જ્યારે જોવે ને ત્યારે થેલો કમ્પ્લીટ જ હોય છે આમ ચેન ખાલી બંધ કરો ને એટલી જ વાર હોય છે પણ છે ને એવું નહીં કરતી તારે છે ને શાંતિથી અહીંયા જ રહેવાનું છે અને હવે તો તું બહુ સારી રીતે રહેવા લાગી છો હા બધા શહેરમાં જેવી રીતે રહેતા હોય ને એવી રીતે જ રહે છે બસ હવે ખાલી આ સાડી મતલબ સાડીના બદલે હવે તું છે ને ડ્રેસ પહેરવા લાગે ને તો વધારે સારી લાગે આઈ થિંક તમારું કહેવાનું એમ છે કે હું આમાં નથી હારી લાગતી આમાં તો બહુ સરસ લાગે છે મારું કહેવાનું એમ છે કે આ શહેરના બધા હવે લોકો ડ્રેસ પહેરે જીન્સ પહેરે એમ તું પણ જો ડ્રેસ પહેરે ને તો કોઈ કહે જ નહીં કે આ ગામડાની છોકરી છે ખરેખર મારે જે પહેરવું હોય હું પહેરી મારે સાડી પહેરવી ચણિયા ચોરી પહેરવી ડ્રેસ પહેરવો જીન્સ પહેરવું એ મારે જોવાનું તમારે નહીં હા બુસ્કોટે પહેર ને બુસ્કોટ કહો ને તમે શું કહો શર્ટ ને હું બુસ્કોટે પહેરું હું તમને ખબર છે નાની હતી ને તો મારા ઘરે હું બુસ્કોટ ને ચણિયો જ પહેરતી અને એવી મસ્ત લાગતી ને અમારા ગામના બધા છોકરા મારા વાહે વાહે ફરતા બદનસીબ લોકો હે બદનસીબ આપણે બદનસીબ કહેવાય કે એ ફેશન જતી રહી નગર કેવું સારું હતું નહીં તું અત્યારે પણ એવું જ પહેરેલું હોત અને હું કંઈક બીજું પહેરીને બેઠો હોત ખરેખર કેવા મસ્ત લાગત આપણે બી હા હા ખરેખર બહુ મસ્ત લાગત સ્કોર્પિયોમાંથી બહાર નીકળત અને બધા જોતા રહી જાત કે વાહ કેવા બે કપલ બહાર આવ્યા કેવી આપણી જોડી જામો હા જામત હા અત્યારે જામેલી જ છે તમે લઈને આવો ને જાઓ ને શું લાવવાનું તું અડધું સફરજન અરે યાર આઈફોન પાછળ પડી ગઈ છે લઈને જ રહેશે એ તો આપણે લેવાનું જ છે ને લઈ આવું હા સારું તું ગાડી લોક કર અને બેટ બેટ ને યાર હવે યાર એ બેટ બેટ 800 રૂપિયાનું આવે મારા ભાઈની વેલ્યુ 800 રૂપિયાની એ નથી આ ઘરમાં સારું બેટ પણ લેતો આવીશ બીજું શું હા જા હવે બીજું કંઈ નહીં મગાવતા પ્લીઝ હા બીજું કઈ જોશે ને તો હું ફોન કરીશ ફોન તો કરતી જ નહીં મારો ફોન સ્વિચ ઓફ છે બેટરી નથી એમાં હા હા તો જાઉં
જાઓ. ગાડીને લોક કરી દેજે, હું બાઇક લઈને જાઉં છું. આ લોક કેમ કરવાનું એ તો કહો. રહેવા દે, લોક નહીં કરતી. આમનેમ ખાલી ધક્કો મારીને બંધ કરી દેજે. આવજો. હા. થઈ ગયું કામ, થઈ ગયું. હવે ફોન આવી જાય પછી ભાઈ તો અહીંયા જ રહેવાનો છે. આ તો મેં સમજાવી દીધા. કહું છું આ કાલે આદિના સસરાનો ફોન આવ્યો હતો તો હું કહેતા હતા એ લોકો? કાંઈ નહીં, એમ કહેતા હતા કે અમારા અશોકને કંઈક કામ ધંધે લગાડજો, સારી નોકરી હોય તો નોકરી લગાડી દેજો એમ. તો તમારે કહી ન દેવાય કે તમારો અશોક તમારા ઘરમાં નથી ચાલતો, અમારા ઘરમાં નથી ચાલતો, તો એ નોકરીએ ચાલવાનો હોય? હવે એવું આપણે વહેલા ન કહેવાય. કાકા, મારી જિંદગીમાં કોઈ દી મેં સફરજન નહોતું ખાધું, પણ આ અડધું સફરજન વાળો ફોન હાથમાં આવી ગયો. વાહ જીજાજી વાહ, થેન્ક યુ. અને મને સેલ્ફી એમ પડે. જીજાજીની જય. તો હું પણ નથી ચાલવાના ઠેકાણા, નથી બોલવાના ઠેકાણા. એ અશોક ક્યાં? અહીંયા બોલો. અશોક ક્યાં? શું છે તારા હાથમાં? આને કાઠિયાવાડીમાં અડધું સફરજન કહેવાય અને આમ એપલ કહેવાય. આટલો મોંઘો ફોન કોણે લઈ દીધો? મારી બેને કોણે લઈ દીધો એટલે તો તારી બેન પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી? આપણે આદિએ દીધા હોય. અને કેટલાનો આવ્યો? 80,000નો. 80,000નો ફોન? એટલે તને કાંઈ શરમ આવે છે? એમાં શું શરમ? તો હું એમ કહું, આ આદિએ પૈસા દીધા તો ગોપીના માવતરેથી કાંઈ પૈસા ન આવે? એ બધું આપણે આદિએ કરવાનું હોય? જો જોવાય. એ અમારે કાંઈ નથી જોવું. તમને શું એટલી બધી બળતરા થાય છે મારી? તો થાય જ ને, કાંઈ કામ ધંધો કર અને કાંઈ 2 રૂપિયા કમાતું. આમને આમ બેઠા બેઠા ક્યાં સુધી ખાઈશ? અરે લગન પછી છે ને કામ ધંધો કરવાનો તો હોય. જો બેટા, સમજ્યા? અમારી વાત સાંભળ. હા, લગ્ન પછી થાય, પહેલાં કામ ધંધે જવું પડે. એ બધું તમારા જીવનમાં હતા બાપુજી, બરોબર? અમારા છે ને પેલા મોજ, પછી લગ્ન ને પછી ધંધો. અત્યારે હવે આ યુગ બદલી ગયો છે, સમજ્યા? બેટા, બેનના ઘરનું બધું ન ખવાય. પછી એ બધું જૂનું હતું, સમજ્યા તમે? બાકી મેં તમને કોઈ દી કાંઈ કીધું હોય તો કયો. હું તમને જવા, તમે મારા બેનના સસરા છો તોય બાપુજી કહું છું ને. હે, મેં તમને કોઈ દી કાંઈ કીધું તો મને શું કામ તમે ખોટો હેરાન? અને બાપુજી કહીને તું કાંઈ બહુ મોટી બહાદુરી નથી કરતો. એ સારી વાત જ કહેવાય ને એમ તો. અશોક બેટા, હા, તારા પપ્પાનો ફોન હતો. એને મને એવું કીધું કે અમારા અશોકને ક્યાંક કામ ધંધે લગાડો, કંઈક ખારી નોકરીએ લગાડો. તો તમારે એને એમ કહેવું હતું કે પહેલાં એને છોકરી દેખાડો પછી ધંધો કરશે. એટલે તારો વહીવટ અમે શું કામ કરીએ? તારા માવતર બેઠા છે તો ઈ કરે ઉપાધિ, અમે શું કામ કરીએ? તો મારા બાપુજીનો વહીવટ તમે શું કામ કરો છો? અત્યારે હું કીધું ફોન આવ્યો તો એ મને કહેવાની શું જરૂર છે? ઈ અમે નહોતો કર્યો, ઈ તાર બાપુજીએ કર્યો આ તો તો ફોન. એનો ફોન આવે ને એ મને નહીં કહેવાનું, સમજ્યા તમે? એ નહીં કહેવાનું. જો બેટા, તારી ઉંમર કેવડી થઈ ખબર છે તને? 28 વર્ષનો થયો અને તારા જેવડા છોકરાના તો લગ્ન થઈ ગયા હોય, કામ ધંધો કરતા હોય ને, હારે છોકરા હોય એને. એલા ભાઈ એવું કાંઈ નથી. હવે તમે શું મંડાઈ ગયા છો? આ સલમાન ખાનના કેટલા 50 ઉપર છે, હજી એમણામ છે. એવું કાંઈ ન હોય, સમજ્યા? એ તો બાઇકમાં હોય ને તો થાય. હજી રાહત જોવે છે ક્યારે લગ્ન થાય અને એને ચાહે ખરા. તું સલમાન ખાન છો? પછી એ સલમાન ખાનને હવે એકવાર રાખો ને, પણ આ તો તમને દાખલો આપું છું, સમજ્યા? જો બેટા, હવે તું રમતમાં જીવ રાખમાં અને હે ને કંઈક કામ ધંધે જોડો. તમે તો બહુ કરી હો. એ છે ને બધી તમારી કથા તમે બે માણા કરો, હું ટાંકી ગયો છું. મારે હજી છે ને આમાં ફેસબુક, વોટ્સઅપ ને બધું, ઇન્સ્ટા ને એ બધું હજી છે ને ડાઉનલોડ કરવાનું છે, સમજ્યા? એટલે તમે છે ને તમારી કથા કરો. હવે તમે ક્યાં ભેસ આગળ ભાગવત કરો છો? આપણને બેવને અડધા ગાંડા કરી મૂકશે. હારો ગામડિયો તો ગામડિયો જ રહ્યો અને અક્કલ કેદી આવશે? એટલે ગામડિયા હોય ને એ તો હારા. આ તો જવા દો, આના માટે શબ્દ જ ક્યાં છે આપણી પાસે? આપણે એક કામ કરીએ, હવે આપણે આદિને કહેવું જ પડશે. હા, બોલાવું. આદિ,
એ આદિ, આદિ સાંભળેશ કે નહીં બેટા? એ આવ ને બેટા અહીંયા. બોલો ને. કયો બધું? આદિ બેટા, આ બધું શું માંડ્યું છે? શેની વાત કરો છો તમે? આ તારા હાડાનું. અશોકની વાત કરો છો? કેમ, શું કર્યું અશોક? આ તું લાખ લાખ રૂપિયાના એને ફોન લઈ દેશ, કાંઈ કામ ધંધો કરે છે? કાલે તારા સસરાનો ફોન હતો કે મારા અશોકને ક્યાંક નોકરીએ લગાડો, કાંઈક કામ ધંધે ચડાવો, અને તું એને લાખ લાખ રૂપિયાના ફોન લઈ દે, બેટ લઈ દે, આમ કરીને તું એને બગાડસ. આદિ, તારા બાપુજીના 2 પેન્ટ ફાટી ગયા છે તો બેટા એ નથી લઈ દેવાતા? અને ઓલાને હાવ નકામો છોકરો છે, ક્યાંય હાલે એમ નથી, ખોટો રૂપિયો છે એને તે લાખ રૂપિયાનો ફોન લઈ દીધો. તમે લાખ રૂપિયાની વાત કરો છો ને, તો 80,000નો ફોન મેં લઈ દીધો ને તો ભલે લઈ દીધો, અને એમાં આપણું જ સારું છે એટલા માટે મેં એને લઈ દીધો છે. કાં શું સારું છે? અરે મમ્મી, તમને ખબર છે એ ફોન મેં એને અપાવ્યો ને એટલે હવે આ ઘર છોડીને હંમેશા માટે ગામડે જતો રહેવાનો છે, એટલા માટે મેં આ ફોન અપાવ્યો છે. તું શું કહેશ કે એને ફોન લઈ દઉં એટલે ઈ ગામડે વયો જાય એમ? અરે ગામડે મોકલવા માટે આપણે આટલો લાખ રૂપિયો ખર્ચવાની જરૂર છે? હા તો બીજું તો શું કરવું? એમ પણ એને કંઈ કામ તો કરવું નથી. અહીંયા મેં જ્યાં પણ એને નોકરી માટે કહ્યું એ ના જ પાડે છે. હાવ અબૂત છે બેટા, હું એને કેટલી વાર એને સમજાવું, આપણી તો વાત જ ન માને, આપણને તો હાવ જાણે આમ આમ ભાજી મૂળા જેવું ગણે. હા, જાણે એને જ બધી ખબર પડે છે અને પોતાને આખી દુનિયાનું નોલેજ હોય ને એવી જ વાતો કરતો હોય છે. અને રમવામાં તો બસ ક્રિકેટમાં હું આમ છું, ક્રિકેટમાં હું આમ કરી નાખું ને હું તો આમ રમું છું ને બસ. આ ભાઈ બહેન બંને છે ને ક્યારેક આપણને ગાંડા કરી મૂકશે. જો અમે બે તો અડધા ગાંડા થઈ જ ગયા છે એ અશોકની વાતમાં. હવે તું રહ્યો છે જરાક બાકી, સંભાળજો એનાથી, અને બને ને એટલો જલ્દી એને ગામડા ભેગો કર, એ મારે જોતો નથી. એટલા માટે જ મેં વિચાર્યું, અને એનો ફોન તૂટી ગયો હતો તો ભાઈ સાહેબે જીદ કરી હતી કે મારે તો આઈફોન લેવો છે, અને મને ગોપીએ વાત કરી કે તમે જો એને આઈફોન લઈ આપશો ને તો એ ગામડે જતો રહેશે. મેં કીધું સારું, એક આઈફોન લઈ આપું એટલે ગામડે વયો જાય, બીજું તો શું હોય. જો બેટા આદિ, હું બધી વાત તારી વાત સમજું છું, બરાબર? આ તો રહ્યો ગમાડ્યો, બરાબર? એને તો કાંઈ ખબર નથી પડતી, પણ તું ગોપી હોવની બધી જીદ પૂરી કરવાનો છો? એ એની આંગળી ઉપર તું નાચવાનો છો? પપ્પા બીજું તો શું કરું? નહીં, કાંઈક એક્શન લેવું પડશે, અને એ તારે જ લેવું પડશે. તો એ કહે છે કે હું ઘર છોડીને જતી રહું. જવા દો એને, તમે લગ્ન કરવાનું કીધું તો મેં ના નથી પાડી. હવે તમે મને કહો છો કે એને સમજાવો તો સમજાવવાની કોશિશ કરીશ, પણ નહીં માને તો જવા દો. એ કહી તો જો આ આજકાલની છોકરીઓ એ શહેરની હોય કે ગામડાની હોય, તરત ધમકી કે હું ઘરે વહી જઈશ. બિચારા છોકરાઓ એ કરે તો શું કરે? આ બે ભાઈ બહેન જીદે ચડશે ને તો આપણું બધું વેચાઈ જાય. તમારી વાત તો સાચી છે. બેટા તારે જ કંઈક રસ્તો કાઢવો પડશે. હે આદિ, એમ ન કરી શકાય? એના પપ્પાને આપણે ફોન ન કરી શકાય કે આ લોકો આવું કરે છે? એમ ફરિયાદ કરાય? તને શું લાગે છે? ફરિયાદ કરીને શું વાંધો છે? પણ એમને ખબર જ છે ને આ લોકોનો સ્વભાવ તો. ન પણ હોય ખબર. જો બેટા, મારાથી આ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, હવે એનું વિચારીને શું કરવાના? અને એમ પણ હા તમે કહો છો પછી મને વિચાર આવે છે કે ચાલો મેં અત્યારે તો આઈફોન લઈ આપ્યો, અને કદાચ એ ગામડે જતો પણ રહેશે, પણ એ ફરી પાછો નહીં આવે એની શું ગેરંટી? અને હવે જો એ પાછો આવશે તો ફરી પાછો કંઈ ડિમાન્ડ કરશે કે મારે ગામડે જવા માટે 4 વ્હીલ જોતી છે, તો શું હું એને 4 વ્હીલ લઈ આપું? તાર બાપુને કહે કે લગ્ન કરવા મને છોકરી ગોતી દો, એવું કહેતો હતો ઈ. આપણે કંઈ ગોતવી નથી, એના માટે છોકરી ગોતવા માટે એના પપ્પા અને મમ્મી છે એ ગોતશે. સાચી વાત છે. હવે હવે શું કરશું? આઈફોન તો મેં લઈ આપ્યો, હવે બીજું કંઈ થાય એમ નથી મારાથી. બેટા, આ સમસ્યાનો કાયમી નિકાલ થાય ને એવો કોઈ રસ્તો તો ગોતવો જ પડશે. હા, આમનામ આપણે જો એની જીદ પૂરી કરવામાં રહીશું ને તો આપણે એક દિવસ વેચાઈ જવાનો વારો આવશે. વેચાઈ જવાનો ક્યાં, આપણો જ રસ્તો થઈ જાય એનો કરતા કરતા. બેટા, હું તો હવે હિંમત હારી ગયો છું.
જે કંઈ કરવું પડે ને એ તારે જ કરવું પડશે. હા અહીંયા લાઈટ ક્યારે આવશે? આજ તો આખો દી જતો રહ્યો. આવી ગયા તમે? હા આવી ગયો. હાલો બાર. બાર કેમ? તો અંદર જઈને શું કરશો? અંદર લાઈટ જ નથી. સવારની ગઈ છે, મને બહુ ગરમી થાય છે બાપ. તમારા શહેરમાં એક લાઈટો જાય? અમારા ગામડે તો અમને ખબર હતી કે જાય છે, પણ અહીંયા જાય એવી નહોતી ખબર. ક્યારેક જાય, હવે ક્યારેક એ લોકો કાપ રાખે એટલા માટે. અને સારું કર્યું કે તું મને અહીંયા જ મળી ગઈ. કાં શું હતું? ગોપી, જો મારે તારી સાથે છે ને થોડી વાત કરવી છે, અને આ બહુ સિરિયસ વાત છે, તું પ્લીઝ સમજજે. હા બોલવા માંડો, હાલો ફટાફટ. જો ગોપી, તે કહ્યું એટલા માટે મેં અશોકને આઈફોન લઈ આપ્યો. તેમાં કે હું કરો છો બાપ? એક આઈફોન લઈ આપ્યો, એમાં આઈફોન લઈ આપ્યો તે ભલે ને લઈ દીધું, એમાં શું છે મોટી કમી? જાણે તમે મોટું તીર મારી લીધું. લો હા ચાલ, હું માની લઉં કે મેં કોઈ મોટું તીર નથી માર્યું, પણ તારા કહેવાથી મેં એને 80,000નો ફોન લઈ આપ્યો. એને માગ્યું પાછું બેટ, તો બેટ લઈ આપ્યું. અને મને અશોકને આપવા માટે, એટલે કે એને કંઈ પણ આપવું પડે એ મને નથી ગમતું એવું નથી. હું રાજી ખુશીથી જ આપું છું. હે હા, એ તમે જોયું તું ને તે દી કે કેટલા મેં નાટક કર્યા, ત્યારે એક ફોન લીધો. હા પણ ખુશીથી આપું છું. ગોપી પ્લીઝ સમજ ને. હા બોલો. અશોકને આપણે આ બધી વસ્તુ આપીએ છીએ, પણ એનો એ શું ફાયદો કરે છે, શું ઉપયોગ કરે છે, એ ક્યારેય વિચાર્યું છે? આમાં શેનો ફાયદો હોય? ફોન વાપરવા હાટું લીધો હોય તો વાપરવાનો હોય. હા, એના ભવિષ્યનું શું, એનો કંઈ વિચાર કર્યો છે તે? હા, તું એની બેન છો ને, તો તારે પણ વિચાર કરવો જોઈએ ને કે ભવિષ્યમાં અશોક શું કરશે, કઈ નોકરી કરશે, કઈ ધંધો કરશે. એ હું પૈણી એમ એ પૈણી જાહે, છોકરી મળશે એટલે શું વિચારવાનું હોય? આ તમે શહેરના માણસો વિચારો બહુ. અમારા ગામડામાં આવું કઈ વિચાર કરવાનું દે, બે ટંક ખાવાનું થયું ને વાત પૂરી, રાજી રહેવાનું. આટલું બધું ન વિચાર કરાય. આ મગજ આવડું ને કેટલું કે એને આપણે વિચારવા દેવું પાછું. એ વાત સાચી છે, પણ ગોપી તું સમજતી નથી. ચાલ માની લે કે તારી વાત સાચી છે, પણ તું એક તો વિચાર કર કે કાલ સવારે અશોકના લગ્ન થઈ જશે અને એની વાઈફ એની પાસે કંઈ માગશે, જેમ તું મારી પાસે માગે છે. ચાલ હું તો તને પૂરું કરી શકું છું, પણ તારો ભાઈ અશોક એ તો કંઈ કમાતો નથી. અલા તમે તો કેટલું વિચારો, કેટલું વિચારી લીધું. એની બાયડી આવી નથી, પેલા તો એની બાયડી માંગશે ને આ કેમ આપશે ને, આટલું બધું નહીં વિચારવાનું કહું છું. મજૂરી કરશે ને કમાશે ને બે માણસ બે ટંગ રોટલો ખાઈને રોડવી લેશે. એમાં શું આટલું વિચારવાનું હોય? પણ તમે લોકો કેવી રીતે આમ આવી વિચારધારામાં જીવન જીવો છો? તોય તમારા કરતા અમે રાજી રેવી. અહીંયા આપણે જે ખટપટ હાલે છે ને ઘરમાં, એટલી ખટપટ અમારા ગામડામાં હાલે જ નહીં કોઈ દી. હાહુ વહુની શેની ઘરમાં શાંતિ જ તમને જોવા મળે ચારેય બાજુ. હા, એકદમ શાંતિ. કેમ? એકદમ શાંતિ. બહુ સારું કહેવાય કે તમે બહુ શાંતિથી રહો છો. અને અહીંયા તો અશોક પણ બહુ ડિમાન્ડ કરે છે, અને તારી પણ ડિમાન્ડ વધતી જાય છે, એવું નથી લાગતું? આમાં કેવું હોય, આપણે સામું જોવીને કે અહીંયા છે, અહીં કંઈક મળે છે તો આપણે માંગીએ. ખબર હોય કે નથી ઘરમાં પૈસા તો શું માંગવાનું હોય પછી? તો એવું. વાહ, એટલે તમે તમારો બુદ્ધિનો બરાબરનો ઉપયોગ કરો છો એમ ને? એવું જ થયું ને? આને બુદ્ધિનો ઉપયોગ કર્યો કહેવાય? હા, એને બુદ્ધિનો ઉપયોગ કર્યો કહેવાય કે અહીંયા જે માગીએ એ મળી જશે એટલે માગી લેવાનું, અને ન આપે તો આપણે નાટક શરૂ કરી દેવાના. તમે સમજતા નથી. મને ખબર હોય કે તમારી પાસે છે એટલે માંગવું જોઈએ. મને એવું લાગે કે તમારી પાસે છે જ નહીં, થોડી માંગવાની હોય. એ પણ છે. પણ ગોપી, અમારી છેલ્લી વોર્નિંગ સમજતો વોર્નિંગ. અને હા, આ હું તને એક શું કહેવું, અને બોલો ને, આટલી વાર કેમ કરો છો બોલવામાં? વિચારું છું કે તને કઈ રીતે સમજાવું. લ્યો, તમારે મન તો એમ કે શેરના માણા પાસે અમાર કરતા જાજી બુદ્ધિ હોય. ધમકી આપું છું તને, ધમકી. ધમકી આપો છો તમે મને? હા, ધમકી કે હવે પછી અશોક કે તું મારી પાસે કંઈ પણ માગીશ તો હું એના માટે નહીં આપું, અને તારી પણ કોઈ પણ જરૂરિયાત હશે ને એ મને લાગશે કે પૂરી કરવા જેવી છે તો જ હું પૂરી કરીશ, બાકી તને પણ કોઈ વસ્તુ મળશે નહીં. અશોક કેમ ગયો? અશોક મારો થેલો ભરતું, આપણે રહેવું જ નથી. ઓકે, આ પણ સારો નિર્ણય છે. મેં એ પણ વિચારી લીધું છે. ગોપી, તને એવું લાગતું હોય ને કે અમે લોકો તને અહીંયા ખુશ નથી રાખતા, તને મારી સાથે ફાવતું નથી, તો ઠીક છે, અશોકને લઈને તું તારા પિયર જઈ શકે છે.
એટલે હવે તમે મને પિયર મોકલી દે હો. હા, બીજો કોઈ રસ્તો નથી ને મારી પાસે. અને આ રોવાનું નાટક તો રહેવા જ દેજે. હવે તું કોઈ પણ નાટક કરીશ ને તો હું પીગળવાનો નથી. અને તે જ કહ્યું છે કે હું પિયર જાઉં છું. હા તો જા, ત્યાં ખુશ રહેજે. તમારે આટલું જ જોતું હતું. મને ખબર છે કે તમારે આટલું જ જોતું હતું. પણ હું હવે રોવાની નથી. હું નહીં રોઉં. હું મારા પિયર હાચુક જ જતી રહીશ. અને પછી તમે લેવા આવશો ને તોય નહીં આવું પાછી. જોઈ લેજો. હા, જોઈ લઈશ. જા. હાચુક જ જતી રહું. હા, જા. હવે જુઓ તમે, તમને છે ને મારા વગર જરાય નથી ગમવાનું. ભલે ને તમે ત્યારે મને જવાનું કહેતા હોય, હું આવવાની જ નથી પાછી હવે. જોઈ લેજો. ગમી જશે મને. જા તું તારે. જોઉં છું કે તને ત્યાં કેમ ગમે છે. લાઈટ તો નથી યાર. હા રાજુ, સાંભળ આ બાજુ. અરે પણ અશોક, તું ગામડે ક્યારે આવવાનો છે? ગામડે ક્યારે આવવાનું? હવે હું છે ને ગામડે આવવાનો જ નથી, સમજો. અરે પણ તને ત્યાં કેવું હાલે છે? અરે અહીંયા આમ જો મોજ જ છે. અને એક વાત કહું, મારા બનેવી છે ને આમ જો 80,000 વાળો એપલ ફોન આવે ને એ લઈ દીધો છે. હે, શું વાત કરે છે? 80,000 વાળો ફોન? અરે તઈ ઓલું અડધું સફરજન વાળો. અહીંયા તો ગામડે તો એ અડધું સફરજન હોય એનો લોગો ન જોવા મળે. વાત તને જ એ એપલ નો ફોન મળી ગયો? હે? તને એપલ નો ફોન મળી ગયો? હા, એપલ નો ફોન મળી ગયો, સમજો. અને તું છે ને હવે મારી વાત નહીં જોતો. હું કહું, ત્યાં આવીને છે ને સમજો, મારી વાત સાંભળ પહેલા. ત્યાં આવીને છે ને મારા બાપો મને કામે લગાડી દે છે, સમજો. એટલે મારે છે ને કંઈ કામ બામ નથી કરવું. અને તું સમજો, મારી વાત સાંભળ. તું એક વાત મારી સાંભળ કે આ જેમ ફોન આવ્યો છે ને એમ હું છે ને મારી બેનને ફોહલાવીને છે ને હું આ એક ફ્લેટ હોતી લઈ લઈ. શું વાત કરશે? તને તો મોજ છે યાર. હા, અને બીજી વાત એ કે સમજો, આ એપલનો એક ફોન મારી પાસે છે ને હવે તો છે ને ડબલ થાય, સમજો. ફોનની સરિયાદ મારવાની. શું વાત કરે છે? હા. તો અમને એકાદ ફોન આપજે. તાર કિસ્મતમાં છે ને એપલનો ફોન નથી, સમજો. તારી કિસ્મતમાં ઓલા સાઈનાના ફોન છે. એટલે આ સાઈનાનો જ કદાચ છે, પણ એક નંબર છે. અરે અમારી કિસ્મતમાં તો એલા કીપેડના ફોન જ છે. હું કહી ચાઇનાના ફોન પણ નથી. હા તો પણ શેરમાં ગુડાને તું ન્યા હું પડ્યો છો, સમજો. મજા જ આવ્યા કરે. અરે પણ શહેરમાં બી મજૂરી જ કરવી પડે છે એટલે જ મેં નથી આવતો. ખબર છે, એ તો તારી બહેન છે ને એટલે તને મોજ છે. તારા જીજુને પૈસે તું મજા કરે છે એટલે. તું કામ કરે એટલે ખબર પડે તને. કામ મારા સમજો. આ મારે હાથની રેખા છે ને રેખા છે ને ભૂહી નાખી ભગવાને. મારા બેનના લગ્ન થયા ને આમ મારા બેનના લગ્ન થયા અને આમાં મારા હાથમાંથી છે ને એ કામની રેખા હતી ને ભગવાને ડિલેટ કરી નાખી, સમજો. એટલે મારે આવા જીજુ નથી. મારે આવા જીજુ હોય ને તો મેં પછી ફોન કરું. બોલ ને બેન. કોણ યાર વાતો કરતો તો? મારો દોસ્તાર હતો. એમ? અને હું કરવું છે તારે? હજી શરતું મારવી છે? ફોનની શરતું મારવી છે તારે? ના ના, એ તો ખોટું કહેતો હતો. મેં તારી બધી વાત સાંભળી લીધી છે. તને જરાય લાજ આવે છે? હે, જરાય લાજ આવે છે તને? તારા હાટું થઈને કજિયા કરીને મેં તારા બનેવી પાસે તને ફોન લેવડાવી દીધો, બેટ લેવડાવી દીધા. એટલે તને એવું લાગ્યું તારી એક પછી એક માંગ પૂરી થાય? હલા, તારા જેવો ભાઈ તો મેં ક્યાંય ન જોયો. મને લાગ્યું કે મારા ભાઈએ ગામડામાં કઈ સુખ નથી જોયું, કઈ સારી વસ્તુ નથી પહેરી, કોઈ દી સારું લુગડું નથી પહેર્યું. એટલે હું તારા બંને વ્યારે કજિયો કરીને તારી બધી ઈચ્છા પૂરી કરતી રહી. તે જે માંગ્યું એમની પાસે મેં લેવડાવી દીધું. એમની હારે ઝઘડો કર્યો પણ તારી બધી માંગ પૂરી કરી. અને તું આવા વિચાર ધરાવસ કે મારે કામ નથી કરવું, ગામડે નથી જવું, ગામડે જઈને મજૂરી કરવી પડે એટલે કામ? અને શું કીધું તે કે મારી બેન ભોળી છે, હું જે માંગુ એ બધું લેવડાવી દે છે. એટલે ભોળી બેન શું તો તારે ફાયદો ઉઠાવવાનો? આ તો સારું છે કે મારા હાહરિયા વાળા એટલા વહમાં નથી. બીજા કોક હોત ને તો તારી બેનને કેદુની ઘરની બહાર કાઢી મૂકી હોત. આવો તો કઈ ભાઈ હોય
બીજો ભાઈ હોય ને તો 2 દાડા એની બેનના ઘરે ન રોકાણો હોય. પણ મને લાગ્યું કે બિચારાએ કોઈ દી સારું ખાધું નથી, ગામડાની બહાર નીકળો નથી, કોઈ દી શહેર કેવું છે જોયું નથી. ભગવાને મારી કિસ્મતમાં આવું શહેરનું સાસરું લખ્યું છે તો હું આને લઈ જાઉં, આને કંઈક સારું જીવન જીવતા શીખડાવું. પણ તું તો અહીં આવીને નકરો કામસોર બની ગયો છો. કામ જ નથી કરવું, ખાલી બેઠા બેઠા રોટલા તોડવા છે. નહીં, હજી તો ફોનની શરતો મારવી છે. હે, આ ફોન વયો જાત તો ખબર પડે છે એવી? હવે મોઢામાં મગ ભરીને ઊભો છો, શું બોલ કંઈક. મારે હવે શું બોલવું, અને મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજે. માફ કરી દઈ છે? શું માફ કરી દે? ભૂલ તારી નહીં, ભૂલ તો મારી છે કે મેં તને આટલા દી મારા ઘરમાં રાખ્યો અને તારી બધી ઈચ્છા પૂરી કરાવી. ત્યારે તું આવું માથે ચડી નાચસ ને. પણ બસ હવે બહુ થયું. હાલ તું મારા ભેગો હાલ. હાલ આમ હાલ. કેમ તું આમ એને ટસડીને શું કામ લાવી? અન કાંડના લીધે. જોને કેવા કાંડ કરે છે ઈ. અરે તમને ખબર છે, તમે એને જે ફોન લઈ દીધો હશે ને એ એને સરિયત મારવી હતી ફોનની. બોલો, જો મેં આને કહી દીધું છે, હવે આને ઘરમાં રહેવાનું જ નથી થતું, આને ઘરમાં મારે રાખવો જ નથી. અને તું પણ જવાની વાત કરતી હતી ને? તમે એવું જ ઈચ્છો છો કે હું આ ઘરમાં રહું જ નહીં? સારું, તમારી એવી ઈચ્છા હોય ને કે હું આ ઘરમાં ન રહું તો હું જતી રહીશ. બસ ગોપી બસ. તારો ભાઈ જાય છે ને તો તું હું કામ એટલું બધું, અને હું કામ તે આને કીધું તું કે હું પોટલા ભરીને જતી રહું? એ તો મેં 50 વાર કીધું, પણ હું ગઈ કોઈ દી? તમને પૈસા વગર ઘરની બહાર નીકળી? હા, તું નથી જતી એ વાત તારી બરાબર છે, પણ તે જોયું ને અશોક કેવું કરે છે? મારો જ વાંક છે, ભૂલ જ મારી છે કે મેં આને અહીંયા રાખ્યો. મને હું ગધેડી ગુઈડી હતી મારા બાપે કે અહીંયા ઘરમાં ઘાયલો મેં એને. અને જો ને હજી તો સરિયતું મારવી હતી, ફોન દઈ દેવો છે. અહીંયા કચિયો કરી કરીને તને ફોન દેવડાવ્યો તો નહીં, તારે હજી દઈ દેવો તો નહીં. મારે હવે રાહ નથી જોવી, તું અહીંયાથી વયો જા. મારે તું જોઈએ જ નહીં, મારી આંખ સામેથી તું જતો જ રહે, અત્યારે જ જતો રહે જા. પણ બેન, મારી વાત તો સાંભળ. મારે તારું કંઈ સાંભળવું નથી. મેં સાંભળી લીધું બધુંય તારા ફોન ઉપર. હું માંડ્યો તો બધુંય કેવા કહેશે કે મારી બેન ભોળી છે, મારા બનેવી બહુ સારા છે, હું માંગુ ઈ મને લઈ દે. આવી તો વાતો કરે છે. બોલો. હા, અમે બધી તારી માંગ પૂરી કરીએ છીએ, એનો જ ફાયદો ઉઠાવે છે ને તું. એ આંગળી આપીને ત્યાં પોચો પકડે છે. પણ બસ સારું થયું, અમે તો ગોપીને સમજાવવા માંગતા હતા પણ એ સમજતી નહોતી. અત્યારે એની જ આંખે એણે તને જોયો અને એને વિશ્વાસ આવી ગયો કે તું શું કરે છે, તારું જીવન બરબાદ કરે છે, ખરાબ કરે છે તારા સમયને. હા, સમય ફરી પાછો નહીં આવે, અને એટલા માટે જ સુધરી જા ભાઈ, અને તારી લાઈફને સારી જગ્યાએ સેટ કર. અને હા બેટા, અને વડીલો સાથે કેમ વાત કરવી ને એ પણ તને સમજણ નથી. કંઈક કામ ધંધો અને નોકરી કર તો તારું જીવન સુધરશે. અશોક, હજી એ મોડું નથી થયું. આ તારી બેન, તારા બનેવી, બાપુજી જે કહે છે ને હાવ સાચી વાત છે. ઘરે વયો જા અને ન્યા છે ને ખેતીવાડી કર અને તારા બાપુજીને મદદ કર, તો તને કોઈક છોકરી દે. અને હા, આ શરત લગાવવાનું ભૂત છે ને એ ભૂલી જાજે. ત્યાં જઈને કોઈ સાથે શરત લગાવીશ ને તો આ જમીન છે ને એ પણ જતી રહેશે, શરતમાં ને શરતમાં. આટલું યાદ રાખજે. અને જો બેટા, તું અહીંયા રહીશ ને તો તારી બેનનો જ સંસાર સળગ છે, એટલું યાદ રાખજે. સાચી વાત છે. હા, મને તમે બધાય માફ કરી દેજો. મારા મનમાં તો બસ તમારી પાસેથી કેમ પૈસા લેવા, કેમ વસ્તુ કઢાવવી એ જ હતું. પણ આજ છે ને મારી આ બંધ આંખ હતી ને એ ખુલી ગઈ છે. હું છે ને હવે આ ઘર છોડીને જાઉં છું, અને હું હવે મારા પોતાનો જ હું ધંધો કરીને હું આવો ફોન લઈશ. બાપુજીનું ધ્યાન રાખે, પણ હું બધું પોતાની મહેનતથી કરીશ બેન. હાલે ફોન, અને મને બધાય માફ કરજો. અશોક, અશોક, અહીંયા
આ ફોન પાછો આપવાની કોઈ જરૂર નથી. નહીં બનાવી ફોન તમે રાખો. પ્રેમથી આપું છું. બેન. આ રાખ. લે હવે પણ છે ને નોકરી ધંધે ચડી જાય છે કહી દઉં છું. અને બા બાપુજીનું ધ્યાન રાખ. આ જોતો નથી કેટલું ધ્યાન રાખે છે એમના બા બાપુજીનું. એમનામાંથી તો શીખ કંઈક. હા અને મારા કારણે તમારે બેયને ઝઘડો થતો ને હે? પણ હવે છે ને આજ પછી આ વાત આ ઘરમાં કાંઈ આવશે જ નહીં. અને તમારું ઘર છે ને હવે એ મંદિર જ બની જાય. અને બસ બનાવી બા બાપુજી મને એટલા મહિના હાચવો ને એ બદલે હું તમારો ધન્યવાદ માનું. એ આભાર નથી માનવો, તું અમારા દીકરા જેવો જ છે, પણ તને છે ને સારી લાઈને ચડાવો તો ને એટલે પછી અમારે તમને બધું કેવું પડતું હતું. પણ હવે તું સુધરી ગયો છે ને, આ તારા આંસુ છે ને એ પસ્તાવાના આંસુ છે. જા બેટા, તારા બા બાપુજીનું ધ્યાન રાખજે ને નોકરી કરજે હો. ભલે જા. જય શ્રી કૃષ્ણ. ભગવાન તને સુખી રાખે બેટા. બનાવી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હાચવીને જજે ને જઈને પહોંચીને ફોન કરજે. ગોપી બેટા, મારે તમને પણ એક સલાહ દેવી છે. બોલો ને બાપુજી. બેટા, તારી દરેક ફરમાઈશ અમારો આદિ પૂરી કરે છે. બેટા, તારી જીત છે ને એ બહુ ખરાબ છે. પતિ પત્નીને સમજી વિચારીને કોઈ પણ પગલાં ભરવા જોઈએ. અને અમે આદિને એવા સંસ્કાર આપ્યા છે કે તને ના નહીં પાડે કોઈ દિવસ, પણ બેટા એમાં તારું જ નુકસાન છે. હા બાપુજી, તમારી વાત હાવ સાચી છે. એમણે મને બહુ જ રાખી છે, કોઈ વસ્તુની ક્યારેય ના નથી કીધી. પણ હવે છે ને હું તમારા પાસે કંઈ નહીં માંગુ. હું એક હાડી લેવાનું નહીં કહું. બસ બસ ગોપી, હવે જાગ્યા ત્યાંથી સવાર. ચાલો આપણે ચા પીએ. હા પીએ ને. ચા ગોપી તું બનાવે છે ને? હા. જોજો હો પાછી ઓલી કાળી કાળી નહીં, ઝેર જેવી નહીં, અમારા જેવી. હા, દૂધ વધારે અને ખાંડ થોડીક વધારે નાખજે. હા બનાવી દઉં. હા